નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, યુવા ઉપનિષદ ફાઉન્ડેશનના ઓનલાઈન પ્લેટફોર્મ પર આપનું હાર્દિક સ્વાગત કરું છું. ભાઈ, તાજેતરમાં યુવા ઉપનિષદ ફાઉન્ડેશન ઓનલાઈન એપ્લિકેશન પર તારીખ 5/3/2023 ના રોજ આપણે જે વન રક્ષકની મોક ટેસ્ટનું આયોજન કર્યું હતું, તો તેનું આપણે આ વિડીયોમાં સોલ્યુશન કરીશું. તો આ સોલ્યુશનમાં આપણે શરૂ કરીએ પર્યાવરણ વિષય. ડન. આ સોલ્યુશન શરૂ કરતા પહેલા ખાસ જે પણ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી છે, વેરી ગુડ, અને જે વિદ્યાર્થીઓ રહી ગયા છે, તો ખાસ વિદ્યાર્થી મિત્રો, યુવા ઉપનિષદ ફાઉન્ડેશનની ઓનલાઈન એપ્લિકેશન તમે પ્લે સ્ટોર પર જઈને ડાઉનલોડ કરી શકો છો અને આવી અનેક જે મોક ટેસ્ટો છે તો તેનો લાભ લઈ શકો છો. આ જ વખતે જે આ તહેવારની સિઝન છે કે ભાઈ, આ હોળી પર યુવા ઉપનિષદ પબ્લિકેશન અને યુવા ઉપનિષદ ફાઉન્ડેશન જે એપ્લિકેશન પર ધમાકેદાર ઓફર છે વિદ્યાર્થી મિત્રો. તમે યુવા ઉપનિષદ પબ્લિકેશનની જે પણ બુક્સ છે આ તમામ બુક્સ તારીખ 6 અને 7 માર્ચના રોજ 50% ડિસ્કાઉન્ટમાં ખરીદી શકો છો. તો ખાસ વિદ્યાર્થી મિત્રો, આ હોળીના તહેવાર પર તમે પણ તમારા આ રંગોત્સવને જ્ઞાનોત્સવ બનાવી અને પુસ્તકોનો લાભ લઈ શકો છો. સાથે સાથે ખાસ વિદ્યાર્થી મિત્રો, યુવા ઉપનિષદ ફાઉન્ડેશન ઓનલાઈન એપ્લિકેશન પર જે પણ આપણા કોર્સ છે તે આ હોળી પર તારીખ 6, 7 અને 8 તો તમે 65% ડિસ્કાઉન્ટની મદદથી ખરીદી શકો છો વિદ્યાર્થી મિત્રો. ખાસ તમને 65% ડિસ્કાઉન્ટ મળે છે. જેમ કે તમે જોઈ શકો છો કે ભાઈ, આપણો સંજય સાહેબનો જેની વિદ્યાર્થીઓ આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા, તેઓ બંધારણનો કોર્સ પણ આવી ચૂક્યો છે. આ ઉપરાંત સાથે પોલીસ કોન્સ્ટેબલ માટે કાયદાનો જે કોર્સ છે કે જેમાં આઈપીસી, સીઆરપીસી અને એવિડન્સ એક્ટ કવર કર્યા છે, તો આ કાયદાનો કોર્સ પણ આવી ગયો છે. તેનો પણ તમે 65% ડિસ્કાઉન્ટ સાથે લાભ લઈ શકો છો. ઇન્ડિવિજ્યુઅલ પણ ખરીદી શકો, અને જો તમને કોમ્બોમાં જોઈએ તો બંધારણ અને પંચાયતી રાજ આ કોમ્બો કોર્સ અવેલેબલ છે. આ ઉપરાંત કોન્સ્ટેબલના વિદ્યાર્થીઓ માટે કાયદા અને બંધારણનો પણ કોમ્બો કોર્સ અવેલેબલ છે. તો ખાસ વિદ્યાર્થી મિત્રો, રાહ સાની જોવો છો, જલ્દી તમે આ જે કોર્સ છે તો 65% ડિસ્કાઉન્ટ સાથે તમે એનો લાભ લઈ શકો છો. આ ઉપરાંત અન્ય જે કોર્સીસ છે વિદ્યાર્થી મિત્રો, જેમ કે ટેટ માટે તલાટી અને જુનિયર ક્લાર્કના વિદ્યાર્થીઓ માટે ખાસ કોમ્બો કોર્સ કે જેમાં પંચાયતી રાજ, ગુજરાતી, ઇંગ્લિશ, ગણિત, રીઝનિંગ, આ ઉપરાંત વન રક્ષકના વિદ્યાર્થીઓ માટે પણ જે આ 150 માર્ક્સ કવર કરતો જે કોમ્બો કોર્સ છે તો એનો પણ લાભ લઈ શકો છો. ડન. તો હવે શરૂ કરીએ આપણે સોલ્યુશન. જેમ કે પહેલો પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો કે ભાઈ, ગ્રામીણ ક્ષેત્રમાં ભૂગર્ભ જળનું સ્તર માપવાના હેતુથી જલદૂત એપ્લિકેશન ભારત સરકારના કયા મંત્રાલય દ્વારા વિકસાવવામાં આવેલ છે? તમને ખ્યાલ હશે કે ભાઈ, તાજેતરમાં ભારત સરકારના જે મિનિસ્ટ્રી ઓફ રૂરલ ડેવલપમેન્ટ છે તેના દ્વારા એક આ એપ્લિકેશન લોન્ચ કરવામાં આવી છે, જલદૂત એપ્લિકેશન. જેનો હેતુ શું છે કે ગ્રામીણ વિસ્તારોમાં જે ભૂગર્ભ જળનું સ્તર કેટલે છે તો તેને માપવાનું છે. તો આ જે એપ્લિકેશન છે કયા મંત્રાલય દ્વારા વિકસાવવામાં આવી છે? તો ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો કે ભાઈ, જલદૂત પાણી સાથે સંકળાયેલી છે એટલે ભાઈ જલ શક્તિ મંત્રાલય નહીં આવે. તો ખાસ યાદ રાખજો, બી અને સી બંને, એટલે કે પંચાયતી રાજ મંત્રાલય અને ગ્રામીણ વિકાસ મંત્રાલય, આ બંને મંત્રાલયો દ્વારા સંયુક્ત રીતે આ એપ્લિકેશન વિકસાવી છે. જે વર્ષમાં બે વખત ગ્રામીણ વિસ્તારોમાં જે ગ્રાઉન્ડ લેવલ વોટર જે છે, ભૂગર્ભ જળ છે, તો તેનું સ્તરની માપણી કરશે ચોમાસા પહેલા અને ચોમાસા પછી, જેથી ભૂગર્ભ જળનું સ્તર કેવું છે, કઈ વિસ્તારમાં કેટલે રહ્યું છે, તેના વિકાસ માટે શું પગલા લઈ શકાય તે અંગે નિર્ણયો લઈ શકાય. ઓકે, તો ખાસ યાદ રાખજો જલદૂત એપ્લિકેશન. આગળ વધીએ. કચરામાંથી હાઇડ્રોજન ઉત્પન્ન કરતો ભારતનો પ્રથમ પ્લાન્ટ ક્યાં સ્થાપિત કરવામાં આવશે? ભાઈ, ભારતનો પ્રથમ વેસ્ટ ટુ ગ્રીન હાઇડ્રોજન પ્લાન્ટ તો એ ક્યાં સ્થાપિત કરવામાં આવશે? ભારતનો પહેલો વહેલો આવો પ્લાન્ટ ખાસ મહારાષ્ટ્રના પુણે ખાતે સ્થાપિત કરવામાં આવનાર છે. તમને ખ્યાલ જ હશે કે ભાઈ, હાલમાં જે ભારત સરકાર દ્વારા જે ગ્રીન હાઇડ્રોજન નેશનલ ગ્રીન હાઇડ્રોજન મિશન પણ લોન્ચ કર્યું છે, અને તે સાથે ગ્રીન હાઇડ્રોજનના ઉત્પાદન માટે અલગ અલગ ટેકનોલોજી, અલગ અલગ પ્લાન્ટની સ્થાપનાની જે શરૂઆત થઈ રહી છે, તો તેના જ અંતર્ગત દેશનો પહેલો વેસ્ટ ટુ ગ્રીન હાઇડ્રોજન પ્લાન્ટ તો ક્યાં? તો એ પુણે આવશે. ડન. આગળ વધીએ. પાણીમાં પોષણ મૂલ્યના ન્યુટ્રિશન વેલ્યુના માપન માટે નીચેનામાંથી કયા ગુણોત્તરનો ઉપયોગ થાય છે? કે ભાઈ, પાણી જે છે તો તેનું જે પોષક મૂલ્ય જે છે, એમાં જેટલા પણ જીવો રહે છે તો તેમના માટે જરૂરી એવા પોષક જે ન્યુટ્રિશન વેલ્યુ માટે કયો ગુણોત્તર? તો ખાસ યાદ રાખજો, બીઓડી અને સીઓડી નો ગુણોત્તર. ભાઈ, બીઓડી બોલે તો બાયોકેમિકલ ઓક્સિજન ડિમાન્ડ,
બાયોકેમિકલ ઓક્સિજન ડિમાન્ડ, અને સીઓડી એટલે કે કેમિકલ ઓક્સિજન ડિમાન્ડ. ક્લિયર? બીઓડી અને સીઓડી ના રેશિયો પરથી આ નક્કી થતું હોય છે. તો ખાસ વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો કે ભાઈ જે પણ જલીય જીવો જે હોય છે તો તેઓ ઓક્સિજન ક્યાંથી મેળવતા હોય છે? પાણીમાં ઓગળેલા ઓક્સિજનને આધારે. અને આજે પાણીમાં જે ડિઝોલ્વ ઓક્સિજન જે હોય છે તો તેનું માપન કયા એકમમાં થતું હોય છે? પીપીએમ માં. પીપીએમ એટલે કે ભાઈ પાર્ટ્સ પર મિલિયન. જો કોઈ સરોવર, તળાવ કે નદી કે મહાસાગરમાં જે ડિઝોલ્વ ઓક્સિજન હોય છે, જે ઓગળેલો ઓક્સિજન હોય છે, તેનું પ્રમાણ 3 થી 5 ppm થી જો ઓછું થઈ જાય, 3 થી 5 ppm થી જો ઓછું થઈ જાય તો તે જલીય નિવસન તંત્રના તમામ જે જીવો જે છે તે મૃત્યુ પામતા હોય છે. તો આ પણ એક મુદ્દો ખાસ યાદ રાખવાનો છે. ઓકે, આગળ વધીએ. પૃથ્વીના ઉત્તર અને દક્ષિણ ધ્રુવોની આસપાસ જે આવેલા નીચા દબાણવાળા ઠંડી હવાના વિશાળ ક્ષેત્રને શું કહેવામાં આવે છે? ક્યાં? ધ્રુવો પર જે નીચા દબાણવાળા ઠંડી હવાનો વિશાળ ક્ષેત્ર તમે જોઈ શકો છો તો તેને શું કહેવામાં આવે છે? પોલાર વર્ટેક્સ. ખાસ વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો, પોલાર વર્ટેક્સ ઘણીવાર ચર્ચાનો મુદ્દો બને છે કે પોલાર વર્ટેક્સ કે જે ધ્રુવો પર આ રીતે ફરતું હોય છે, જ્યારે આ પોલાર વર્ટેક્સ નીચું ઉતરે, આ જે વમળ ધીરે ધીરે જો નીચું ઉતરે તો તેના કારણે જે કેનેડા જે છે, અમેરિકા છે, તો આ વિસ્તારમાં ભારે ઠંડી, ખૂબ જ નીચું તાપમાન જતું રહેતું હોય છે અને ખૂબ જ બરફવર્ષા પણ થતી હોય છે, જેને કારણે જે જનજીવન હોય તે અસ્તવ્યસ્ત થતું હોય છે. તો આ ખાસ તમે ધ્યાન રાખજો શું છે પોલાર વર્ટેક્સ. નીચેનામાંથી IUCN ની રેડ ડેટા બુકમાં ગુલાબી રંગના પાનામાં નીચેનામાંથી કયા પ્રકારના જીવોની યાદી દર્શાવવામાં આવે છે? અહીં વિદ્યાર્થી મિત્રો ખાસ ક્લિયર કરજો કે ભાઈ IUCN દ્વારા રેડ ડેટા બુક બહાર પાડવામાં આવે છે. ડન? રેડ ડેટા બુક કે ભાઈ જેમાં જે સંકટગ્રસ્ત અને જે લુપ્ત થતી જે પ્રાણીઓની પ્રજાતિ જે હોય છે, વનસ્પતિની પ્રજાતિ હોય છે, તો તેને અહીં લિસ્ટેડ કરવામાં આવતી હોય છે. પણ આ જે બુક જે છે તો એમાં અલગ અલગ રંગના પાનાઓ પર આ પ્રાણીઓની જે માહિતી આપવામાં આવતી હોય છે. તો કયા કયા અલગ અલગ રંગના પાના હશે તો ખાસ યાદ કરજો. એક હશે લાલ, એક હશે ગુલાબી અને ત્રીજું હશે લીલા રંગના. કન્સેપ્ટ થાય છે ક્લિયર? લાલ રંગના પાના પર કયા પ્રકારના પ્રાણીઓ દર્શાવવામાં આવતા હોય છે? ભાઈ એવા પ્રાણીઓ કે જે ખૂબ જ ખતરામાં છે, ગંભીર રીતે ખતરામાં જે પ્રાણીઓ જે છે કે જે હવે વિલુપ્ત થવાને એકદમ આરે છે, તેવા ગંભીર ખતરારૂપ જે પ્રાણીઓ છે તો તેઓને લાલ રંગના પાના પર દર્શાવવામાં આવે છે, જેના પર તેનું નામ પણ છે રેડ ડેટા બુક. તો કન્સેપ્ટ ક્લિયર કરજો, લાલ. પછી જે ગુલાબી રંગના પાના પર આપણો જે સવાલ જે છે, ગુલાબી રંગના પાના પર કેવા પ્રકારના પ્રાણીઓને દર્શાવવામાં આવતા હોય છે તો ખાસ યાદ રાખજો, ક્રિટિકલી એન્ડેન્જર્ડ, અતિ સંકટગ્રસ્ત. ક્રિટિકલી એન્ડેન્જર્ડ જે સ્પીસીસ હોય છે, અતિ સંકટગ્રસ્ત જે પ્રજાતિ હોય છે તો તેમને ગુલાબી રંગના પાના પર દર્શાવવામાં આવતા હોય છે. અને જે લીલા રંગનું પાનું હોય તો તેના પર, લીલા રંગના પેજ ઉપર કેવા પ્રકારના પ્રાણીઓ દર્શાવવામાં આવશે કે ભાઈ જે પ્રાણી એન્ડેન્જર્ડ હતું, કે જે પ્રાણી સંકટગ્રસ્ત હતું અને ત્યાંથી રિકવર થઈને હવે તેના પર ખતરો ઓછો છે, કે ભાઈ નો થ્રેટન, કે ભાઈ એવું પ્રાણી કે જે પહેલા એન્ડેન્જર્ડ હતું પરંતુ તેના ઉપર જે વિશ્વના અલગ અલગ દેશોમાં તેના સંરક્ષણ માટે સારા એવા પ્રયત્નો કરવામાં આવ્યા અને હવે તે ખતરામાંથી બહાર છે, તો આવા પ્રાણીઓને લીલા રંગના પાના પર દર્શાવવામાં આવે છે. કન્સેપ્ટ થાય છે ક્લિયર? તો આ મુદ્દો ખાસ યાદ રાખજો. 3 પાના લાલ, ગુલાબી અને લીલા સામા IUCN ની રેડ ડેટા બુક માટે. અહીંયા આપણો જવાબ શું આવશે? ગુલાબી પાના પર અતિ સંકટગ્રસ્ત પ્રજાતિ, ક્રિટિકલી એન્ડેન્જર્ડ સ્પીસીસ. ઓકે, આગળ વધીએ. કસ્તુરી મૃગ બાબતે નીચેનામાંથી ખોટું વિધાન જણાવવાનું છે વિદ્યાર્થી મિત્રો. તમે જોયું જ હશે કસ્તુરી મૃગ, નહીં જોયું હોય તો અહીં જોઈ લો કે ભાઈ કસ્તુરી મૃગ કે જે તેમની સુગંધિત કસ્તુરી માટે ખૂબ જ જાણીતું છે. ભારતમાં જે ઉત્તરાખંડ જે છે તો ત્યાં એ લદ્દાખ, ઉત્તરાખંડ, જમ્મુ કાશ્મીરના જે નેશનલ પાર્કોમાં જોવા મળી આવે છે. તો એના બાબતે ખોટું વિધાન, જેમ કે પહેલું શું આપ્યું છે કે કસ્તુરી મૃગ એ સસ્તન વર્ગનું પ્રાણી છે. હા વિદ્યાર્થી મિત્રો, કસ્તુરી મૃગ એક સસ્તન વર્ગનું પ્રાણી છે. કસ્તુરી મૃગ પોતાની સુગંધિત કસ્તુરી માટે જાણીતું છે. ફક્ત માદા જ કસ્તુરી મૃગ જ કસ્તુરી ધરાવે છે
અને ચોથું વિધાન છે કસ્તુરી મૃગ શિંગડા ધરાવતા નથી. અહીં તમે જોઈ શકો છો કે ભાઈ આ વિધાન સાચું છે, શિંગડા ધરાવતા નથી. સસ્તન વર્ગનું પ્રાણી છે, હા છે. કસ્તુરી મૃગ સુગંધિત કસ્તુરી માટે જાણીતા છે, વેરી ગુડ. પણ આ વિધાન ખોટું છે. કેમ ખોટું છે? ફક્ત માદા નહીં. વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખજો, કસ્તુરી મૃગ જે નર અને માદા કસ્તુરી મૃગ હશે તો ફક્ત ને ફક્ત નર કસ્તુરી મૃગ જ કસ્તુરી સુગંધિત કસ્તુરી ધરાવે છે. માદામાં આવી કોઈ જ કસ્તુરી જોવા મળતી નથી. કન્સેપ્ટ થાય છે ક્લિયર? આ ખાસ યાદ રાખવાનું છે. નર કસ્તુરી મૃગ હશે તો તે જ કસ્તુરી સુગંધિત કસ્તુરી ધરાવતો હોય છે. અને આ કસ્તુરી આ મૃગમાં આ કસ્તુરી જે સુગંધિત હોય છે તે ક્યાં જોવા મળશે? તો તેની નાભી કે કસ્તુરી મૃગની નાભીમાંથી આ સુગંધિત કસ્તુરી મળી આવે છે. કન્સેપ્ટ થાય છે ક્લિયર? તો આટલો મુદ્દો ખાસ યાદ રાખજો. આગળ વધીએ. ઓસિમન સેન્ક્ટમ. ઓસિનમ સેન્ક્ટમ એ નીચેનામાંથી કઈ પ્રજાતિનું વૈજ્ઞાનિક નામ છે? તો અહીં તમે ચિત્ર પરથી પણ ખ્યાલ આવી જ ગયો હશે કે ભાઈ ઓસિનમ સેન્ક્ટમ એ કોનું? કે ભાઈ તુલસી. તુલસીનું વૈજ્ઞાનિક નામ થાય છે ઓસિનમ સેન્ક્ટમ. ઓકે, તો આવા વૈજ્ઞાનિક નામો પણ જે પણ અગત્યની જે વનસ્પતિ હોય પ્રાણી હોય તે ખાસ યાદ રાખજો, જેથી પરીક્ષામાં પૂછે તો વાંધો આવે નહીં. જોડકા જોડવાના છે. અળસિયું, માણસ, વંદો, માછલી કયા અંગની મદદથી તે શ્વસન કરતા હોય છે? ક્લિયર? તો ભાઈ અળસિયું ખાસ ઘણી વાર પૂછાયું છે, અળસિયું કયા અંગથી શ્વસન કરતું હોય છે? તો અળસિયું એ ચામડીથી શ્વસન કરતું હોય છે. ખાસ યાદ રાખવા વિનંતી. હવે માણસ, તો માણસ ક્યાંથી? તો કે ભાઈ ફેફસાથી. ક્લિયર? વંદો ક્યાંથી શ્વસન કરશે? તો એની માટે ત્યાં વિશેષ પ્રકારની શ્વસન નલિકાઓ આવેલી હોય છે. માછલી, માછલી માટે ઝાલર કે માછલી ઝાલર દ્વારા શ્વસન કરતી હોય છે. તો આના આધારે આપણો જવાબ શું બનશે? ઓપ્શન સી, A4, B2, C1 અને D3. કન્સેપ્ટ થાય છે ક્લિયર? આગળ વધીએ. કયા ઔષધીય છોડનું લાકડું મોંમાં રાખી ચૂસવાથી ખાંસી મટી જાય છે? ડન. આવા ઔષધીય વનસ્પતિઓમાંથી સારા એવા પ્રશ્નો પૂછાતા હોય છે પરીક્ષામાં. ભૂતકાળમાં પણ આવા સારા એવા પ્રશ્નો પૂછાયા છે, તો ખાસ યાદ રાખજો. કઈ વનસ્પતિનું લાકડું મોંમાં રાખી ચૂસવાથી ખાંસી મટી જાય છે? તો ખાસ યાદ રાખવાનું છે જેઠી મધ. જેઠી મધનું જે લાકડું હોય તે મોઢામાં રાખી ચૂસવા રાખવાથી આપણી ખાંસી મટી જાય છે. હૃદય રોગની સારવાર માટે, હૃદય રોગની સારવાર માટે અર્જુન વૃક્ષ ખૂબ જ જાણીતું છે. અને આ અર્જુન વૃક્ષના કયા ભાગનો ઉપયોગ કરવામાં આવતો હોય છે? ક્લિયર? કે ભાઈ હૃદય રોગની સારવાર માટે અર્જુન વૃક્ષ જે છે આખા વૃક્ષના કયા ભાગનો ઉપયોગ કરવામાં આવતો હોય છે? તો ખાસ યાદ રાખજો કે ભાઈ અર્જુન વૃક્ષની છાલનો ઉપયોગ કરવામાં આવે છે. એના પાંદડા, મૂળ કે ફળ નહીં, પરંતુ તેની છાલનો ઉપયોગ આ હૃદય રોગની સારવાર માટે કરવામાં આવતો હોય છે. ઓકે. આઇલેન્ડ ઇન ફ્લક્સ, ધ અંદમાન અને નિકોબાર સ્ટોરી, આ જે પુસ્તક છે એના લેખક કોણ છે? તમે આ પુસ્તકનું જે ફ્રન્ટ પેજ છે, કવર પેજ છે, જોઈ શકો છો. આઇલેન્ડ ઇન ફ્લક્સ, ધ અંદમાન એન્ડ નિકોબાર સ્ટોરીઝ. અને આ લેખકનું નામ પણ અહીંયા લખેલું છે વિદ્યાર્થી મિત્રો, તો ખાસ યાદ રાખવાનું છે. પંકજ શેખ સરિયા એ એમના લેખક છે, કે જેમાં અંદમાન અને નિકોબારની જે જૈવ વિવિધતા છે, જે તેના જંગલો, તેના હરિયાળા જે વિસ્તારો જે છે, ત્યાં જોવા મળતા પ્રાણીઓ અને ત્યાંનું સુંદર જે વાતાવરણ, પર્યાવરણ જે છે, તો તેના અંગેની એમાં માહિતી આપેલી છે. ડન. આગળ વધીએ. ભારતમાં પ્રથમ દિવાસળીનું કારખાનું ક્યાં સ્થાપવામાં આવ્યું હતું? તો ખાસ વિદ્યાર્થી મિત્રો કે ભાઈ ભારતનું પ્રથમ દિવાસળીનું કારખાનું અમદાવાદ ખાતે સ્થાપવામાં આવ્યું હતું. આંતરરાષ્ટ્રીય મેંગ્રુવ દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? ભાઈ દિવસો ખાસ કરતા રહેવાના છે, પર્યાવરણ સંબંધિત દિવસો, અને આ છે આંતરરાષ્ટ્રીય મેંગ્રુવ દિવસ. તો એ મેંગ્રુવ દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? 26 જુલાઈ. ખાસ યાદ રાખવાનું છે, 26 જુલાઈના રોજ મેંગ્રુવ દિવસ ઉજવવામાં આવે છે. શા માટે મેંગ્રુવ દિવસ ઉજવવામાં આવે છે? કારણ કે લોકોમાં મેંગ્રુવના સંરક્ષણ અને તેના મહત્વ અંગે લોકોમાં જાગૃતિ ફેલાવી શકાય તે હેતુથી 26 જુલાઈના રોજ મેંગ્રુવ દિવસ ઉજવવામાં આવે છે. કોના દ્વારા? તો કે ભાઈ આ અંગેનું યુનેસ્કો દ્વારા આ અંગે વર્ષ 2015માં જાહેરાત કરવામાં આવી હતી કે 26 જુલાઈના રોજ દર વર્ષે આંતરરાષ્ટ્રીય મેંગ્રુવ દિવસ ઉજવવામાં આવશે. અને પહેલો મેંગ્રુવ દિવસ ક્યારે ઉજવાયો હતો? વર્ષ 2016માં. વર્ષ 2016 થી દર વર્ષે 26 જુલાઈના રોજ આંતરરાષ્ટ્રીય મેંગ્રુવ દિવસ ઉજવવામાં આવે છે. હવે અહીં એક ખાસ ફેક્ટ ખાસ તમારે ધ્યાન રાખવાનું છે વિદ્યાર્થી મિત્રો. તમને ખ્યાલ હોય કે ઘણીવાર પર્યાવરણ સંબંધિત અમુક જે શબ્દો હોય છે એ કઈ ભાષા પરથી ઉતરી આવ્યા, આ પ્રશ્નો આપણને પૂછાતા હોય છે. જેમ કે એન્વાયરમેન્ટ,
એન્વાયરમેન્ટ જે શબ્દ છે એ કઈ ભાષા પરથી ઉતરી આવ્યો છે? એન્વાયરમેન્ટ જે શબ્દ છે તો એ ફ્રેન્ચ ભાષાના એન્વાયરોન પરથી ઉતરી આવ્યો છે. કન્સેપ્ટ થાય છે ક્લિયર? એન્વાયરમેન્ટ શબ્દ એ ફ્રેન્ચ ભાષા પરથી ઉતરી આવ્યો છે. ત્યારબાદ તમને ખ્યાલ હોય તો ઇકોલોજી, તો ઇકોલોજી એ લેટિન વર્ડ, ગ્રીક લેટિન વર્ડ ઓઇકોલોજી પરથી ઉતરી આવ્યો છે. પણ એ જ રીતે જો તમને પૂછે કે આ મેંગ્રુવ જે શબ્દ છે, મેંગ્રુવ, તો એ મેંગ્રુવ એ કઈ ભાષાનો શબ્દ છે? તો ખાસ યાદ રાખવાનું છે, મેંગ્રુવ એ એક પોર્ટુગીઝ શબ્દ પરથી ઉતરી આવેલ છે. કન્સેપ્ટ થાય છે ક્લિયર? મેંગ્રુવ એ એક પ્રકારનો પોર્ટુગીઝ શબ્દ પરથી ઉતરી આવેલ છે. ડન? આગળ વધીએ. નીચેનામાંથી ગુજરાતના કયા જિલ્લામાં ચંદનનું વન આવેલ છે? તો ગુજરાતમાં ચંદનનું વન ક્યાં આવેલું છે? તો બનાસકાંઠા જિલ્લામાં આવેલ છે. ક્લિયર? તાજેતરમાં ગુજરાતના કયા શહેરમાં ભારતનું સૌપ્રથમ ઓટોમેટિક વ્હીકલ ફિટનેસ ટેસ્ટિંગ સેન્ટરની સ્થાપના કરવામાં આવી? તમને ખ્યાલ હશે કે ભાઈ ભારત સરકાર દ્વારા જે પણ વાહનો બહુ જૂના થઈ જાય, 10, 15, 20, 25 વર્ષ જૂના, તો આ જૂના જ વાહનો શું વધુ પ્રદૂષણ ફેલાવતા હોય છે. તો આ વધુ પ્રદૂષણ ન ફેલાવે વાહનો, તે હેતુથી આપણે તમને ખ્યાલ હોય તો એકાદ વર્ષ પહેલા સ્ક્રેપિંગ પોલિસી જાહેર કરવામાં આવી હતી, જેમાં જાહેર કર્યું હતું કે જે પણ જૂના વાહનો હશે જે પોતાની ફિટનેસ નહીં દર્શાવી શકે, તો આવા ફિટનેસ ન ધરાવતા વાહનો 20 વર્ષ 25 વર્ષ જૂના વાહનોને સ્ક્રેપ એટલે કે ભંગારમાં આપી દેવામાં આવશે. કન્સેપ્ટ થાય છે ક્લિયર? તો આવા વાહનોની ફિટનેસ કઈ રીતે ચેક કરવી તે હેતુથી ભાઈ ભારતનું પહેલું વહેલું ઓટોમેટિક વ્હીકલ ફિટનેસ ટેસ્ટિંગ સેન્ટર તો ક્યાં? ગુજરાતના સુરત ખાતે સ્થાપના કરવામાં આવી છે. ડન? તો ખાસ યાદ રાખજો, સુરત. ઓકે. મરઘીના ફલિત ઈંડામાંથી બચ્ચું બનવા માટે કેટલો સમય લાગે છે? મરઘી દ્વારા ઈંડું મૂકવામાં આવે તો તેમાંથી બચ્ચું બહાર નીકળવા માટે કેટલો સમય? તો ખાસ યાદ રાખજો, 3 અઠવાડિયા જેટલો સમય લાગતો હોય છે. ઇન્ડિયા સ્ટેટ ઓફ ફોરેસ્ટ રિપોર્ટ 2021 મુજબ ભારતમાં કુલ ભૌગોલિક વિસ્તારના કેટલા ટકા વિસ્તારમાં વન અને વૃક્ષ આવરણ આવેલ છે? ખાસ વિદ્યાર્થી મિત્રો, વારે ઘડી આવા પ્રશ્નો પૂછાતા હોય છે અને ભૂતકાળમાં પૂછાઈ ચૂક્યા છે. વર્ષ 2021 ના રિપોર્ટ પ્રમાણે ભારતમાં કુલ વન અને વૃક્ષ આચ્છાદિત વિસ્તાર કેટલા છે? 24.62% વિસ્તારમાં જંગલો આવેલા છે. અને આપણી જે ભારત સરકારની જે વન નીતિ છે તો એ અંતર્ગત કેટલા ટકા વૃક્ષ વન આવરણ ભારતમાં હોવો જોઈએ? તો કે ભાઈ 33% વન આવરણ હોવું જોઈએ, પરંતુ હાલમાં કેટલું છે ભારતમાં? 24.62%. કન્સેપ્ટ થાય છે ક્લિયર? તો આ ખાસ યાદ રાખજો ભાઈ, ભારતમાં ફક્ત 24.62% વિસ્તારમાં જંગલો આવેલા છે. તમને બાય ચાન્સ સવાલ પૂછે ભારત વિશ્વમાં સૌથી વધુ વન આવરણ ધરાવતો કોઈ દેશ, એરિયા વાઇઝ વિસ્તારની દ્રષ્ટિએ સૌથી વધુ જંગલો ધરાવતો દેશ કયો? તો ખાસ યાદ રાખજો, શું આવશે? રશિયા. વિશ્વમાં સૌથી વધુ જંગલનો વિસ્તાર ધરાવતો જો કોઈ દેશ હોય તો એ રશિયા છે. ભારતમાં ફક્ત 24% આપણે જંગલો છે. વન વિભાગની બાયોગેસ સોલાર કુકર યોજના હેઠળ કેટલા રૂપિયામાં સોલાર કુકર આપવામાં આવતું હોય છે? ડન? તે ભાઈ ગુજરાત સરકારના જે વન વિભાગ છે તો તેના દ્વારા લોક કલ્યાણ યોજનાઓ જાહેર કરવામાં આવેલ છે. અને એવી જ એક લોક કલ્યાણ યોજના છે કઈ? બાયોગેસ સોલાર કુકર યોજના, કે જે અંતર્ગત જે અનુસૂચિત જાતિના જે લોકો છે તો તેઓને વન વિભાગ દ્વારા સોલાર કુકર કેટલા રૂપિયામાં મળશે? ભાઈ આ યોજના અંતર્ગત વિના મૂલ્યે ફાળવણી કરવાની છે. ખાસ યાદ રાખજો, ખાસ વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો, આ યોજના જે છે ગુજરાત વન વિભાગની બાયોગેસ અને સોલાર કુકર યોજના, તો આ યોજના અંતર્ગત જો અનુસૂચિત જાતિના લોકો બાયોગેસ પ્લાન્ટ જો વિકસાવવા માંગતા હોય, બાયોગેસ પ્લાન્ટ બનાવવા ઈચ્છતા હોય, તો વન વિભાગ તેને 50% જેટલી સબસિડી આપશે. શામાં? બાયોગેસમાં. પરંતુ જો સોલાર કુકર જો ખરીદવું હોય તો સોલાર કુકર શું વિના મૂલ્યે ફાળવણી કરવામાં આવે છે. તો આ ખાસ યાદ રાખવાનું છે. તાજેતરમાં ભારતના કયા શહેરમાં ઇન્ડિયા એનર્જી વીકનું આયોજન કરવામાં આવ્યું હતું? તો ખાસ યાદ રાખવાનું છે, કર્ણાટકના બેંગ્લોર ખાતે ભાઈ ઇન્ડિયા એનર્જી વીકનું આયોજન થયું હતું. તાજેતરમાં કયા દેશમાંથી સાયલન્ટ ફ્રોગ નામની દેડકાની નવી પ્રજાતિ મળી આવી છે? ભાઈ આવી નવી જે પણ પ્રજાતિઓ મળી આવશે તો એ આપણો પરીક્ષાનો 1 માર્ક્સ બની શકે છે. તો ખાસ એનું એક યાદી બનાવતા રહેજો અને એ તમને કામ લાગશે. જેમ કે અહીં ચર્ચામાં રહ્યો સાયલન્ટ ફ્રોગ, તો એ કયા દેશની પ્રજાતિ છે? તો ખાસ યાદ રાખવાનું છે ઓપ્શન એ, તાન્ઝાનિયા. ઓકે, આ તમે અહીં દેડકાની નવી પ્રજાતિ જોઈ શકો છો. તાજેતરમાં મેંગ્રુવ સંરક્ષણ માટે આ મિસ્ટી નામની જે પહેલ છે તો એ
જાહેર કરવામાં આવી હતી તો તેનું ફૂલ ફોર્મ જણાવવાનું છે. તાજેતરમાં પણ ક્યારે કે ભાઈ જે ભારત સરકારનું જે બજેટ જાહેર થયું 1 ફેબ્રુઆરીએ, તો આ બજેટમાં આ મિસ્ટી પહેલની જોની જાહેરાત કરવામાં આવી હતી અને એનું ફૂલ ફોર્મ થાય છે મેંગ્રોવ ઇનિશિયેટિવ ફોર શોરલાઇન હેબિટેટ્સ એન્ડ ટેન્જીબલ ઇન્કમ્સ. ખાસ યાદ રાખજો, થોડુંક અટપટું નામ પણ ખાસ યાદ રાખવાનું છે. તમને આ રીતે ફૂલ ફોર્મ ખાસ પૂછાઈ શકે છે. મેંગ્રોવ ઇનિશિયેટિવ ફોર શોરલાઇન હેબિટેટ્સ એન્ડ ટેન્જીબલ ઇન્કમ. ઓકે. પવન અને નદીઓના ઘસારણ દ્વારા નિર્માણ પામેલા મેદાનોને શું કહેવામાં આવે છે? કે ભાઈ ખાસ વિદ્યાર્થી મિત્રો, પવન અને પાણી, પવન અને નદીઓ, ડન. પવન અને પાણીઓના નદીઓના ઘસારણ દ્વારા નિર્માણ પામતું મેદાનને પેડી પ્લેન કહેવામાં આવે છે. ઓકે, પેડી પ્લેન. નીચેનામાંથી કયા પવનો એ નીચેનામાંથી કયા પર્વતો એ ભૂગર્ભિક પર્વત નથી? નીચેનામાંથી કયો? તો તમે જોઈ શકો છો ગેડ, તો એ પણ ભૂગર્ભિક આંતરિક રચનાને કારણે જમીન ઊંચી ઉઠી આવે તો ગેડ પર્વત બનતો હોય છે. ખંડ પર્વત, ઘુમ્મટાકાર પર્વત, આ બધા જ ભૂગર્ભિક પર્વતોના ઉદાહરણ છે. પણ ખાસ અવશિષ્ટ પર્વત જે છે, અવશિષ્ટ એ ભૂગર્ભિક પર્વતનું ઉદાહરણ નથી. અવશિષ્ટ પર્વતો કોને કહેવાશે? કે ભાઈ એક પર્વત જે કોઈ છે અને લાખો કરોડો વર્ષોથી તેમની તે જગ્યાએ અનેક પવન, વરસાદ, ભેજ, હવા, સૂર્યપ્રકાશ જેવા અનેક પરિબળોને કારણે ખવાણ થઈને અને વર્ષોથી ટકી રહ્યો છે અને તેનો મોટા ભાગનો ભાગ ક્ષરણ થઈ ગયો છે. આવા અવશિષ્ટ પર્વત જે છે તો એ ભૂગર્ભિક પર્વતનો ભાગ નથી. ક્લિયર? ભારત સરકાર દ્વારા કયા વર્ષથી 5 ઓક્ટોબરના રોજ રાષ્ટ્રીય ડોલ્ફિન દિવસ તરીકે ઉજવવામાં આવે છે? અહીંયા બે વસ્તુ ખાસ યાદ રાખવાની છે. બાય ચાન્સ જો પૂછે કે ભાઈ જો આપણું રાષ્ટ્રીય જલીય જીવ એટલે કે ગેંગેટિક ડોલ્ફિન, ડન. તો હવે આ રાષ્ટ્રીય ડોલ્ફિન જે દિવસ છે એ ક્યારે ઉજવવામાં આવે છે? 5 ઓક્ટોબર. અને આ 5 ઓક્ટોબરના રોજ રાષ્ટ્રીય ડોલ્ફિન દિવસ ઉજવવામાં આવશે. એની કઈ જાહેરાત કયા વર્ષે કરવામાં આવી? તો ખાસ યાદ રાખવાનું છે વર્ષ 2022. ક્લિયર? ભારત સરકાર દ્વારા વર્ષ 2022માં આ જાહેરાત કરવામાં આવી હતી કે ભાઈ 5 ઓક્ટોબરના રોજ રાષ્ટ્રીય ડોલ્ફિન દિવસ ઉજવવામાં આવશે. ઓકે. ફોરેસ્ટ ડિક્લેરેશન અસેસમેન્ટ 2022. ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, ફોરેસ્ટ ડિક્લેરેશન અસેસમેન્ટ 2022 મુજબ વિશ્વભરમાં વર્ષ 2018 થી 20 ની બેઝલાઇનની સરખામણીમાં 2018 થી 20 ની બેઝલાઇનની સરખામણીમાં વર્ષ 2021માં વન નાબૂદીના દરમાં, વન નાબૂદી એફોરેસ્ટેશન, તો એના દરમાં કેટલા ટકાનો ઘટાડો થયો છે? વન નાબૂદી એટલે કે ડિફોરેસ્ટેશનના દરમાં કેટલો ઘટાડો થયો છે? તો ખાસ યાદ રાખજો 6.3%, જે એક સારી બાબત છે કે ભાઈ 2018 થી 20 ની બેઝલાઇનની સરખામણીમાં જે વૃક્ષોનું જે નિકંદન નીકળી રહ્યું છે, જંગલ વિસ્તાર જે ઓછો થઈ રહ્યો હતો, તો તેના પ્રમાણમાં શું આવ્યો છે? થોડો ઘટાડો આવ્યો છે. કેટલા ટકા ઘટાડો? તો 6.3 જેવો નજીવો ઘટાડો આવ્યો છે. નીચેનામાંથી ઘઉંના પાકની જાતો કઈ છે? સોનાલિકા, લોકવન 1, કલ્યાણ, આ તમામે તમામ એ ઘઉંની જાતો છે. ક્લિયર? માટે જવાબ આવશે આપેલ તમામ. નીચેનામાંથી કયું કચ્છના રણમાં જોવા મળતું માંસભક્ષી વન્ય પ્રાણી નથી? કચ્છના રણમાં જોવા મળતા અનેક માંસભક્ષી પ્રાણીઓ જેવા કે રણનું શિયાળ, વરુ, હણેત્રો, આ બધા માંસાહારી પક્ષીઓ છે. પરંતુ કયું પ્રાણી જોવા મળતું નથી? સોનેરી બિલાડી એ કચ્છના રણમાં જોવા મળતી નથી. ક્લિયર? તો ખાસ યાદ રાખજો. યોગ્ય જોડકા જોડવાના છે. રાષ્ટ્રીય ઉદ્યાન અને કયા રાજ્યમાં આવેલ છે? જેમ કે પેંચ રાષ્ટ્રીય પાર્ક. પેંચ રાષ્ટ્રીય પાર્ક ક્યાં આવેલો છે? તો કે ભાઈ મધ્યપ્રદેશમાં. રાજીવ ગાંધી નેશનલ પાર્ક ક્યાં આવેલો છે? તો કે ભાઈ રાજીવ ગાંધી નેશનલ પાર્ક, તો કે ભાઈ તમિલનાડુમાં. નામદફા નેશનલ પાર્ક ક્યાં આવેલો છે? ઉડતી ખિસકોલી માટે જાણીતો નામદફા નેશનલ પાર્ક અરુણાચલ પ્રદેશમાં. અને નામોરી નેશનલ પાર્ક ક્યાં આવેલો છે? તો કે ભાઈ અસમમાં આવેલો છે. ઓકે, તો A4 એક જ છે, ટીક કરો, આગળ વધો. B2, C1 અને D3 ક્લિયર થાય છે? તો દરેક નેશનલ પાર્ક અને કયા રાજ્યમાં આવેલા છે? તો આવા પ્રશ્નો ખાસ ક્લિયર કરતા રહેજો. આગળ વધીએ. જોડકા જોડવાના છે. સાંસ્કૃતિક વન અને સ્થળ બધાને ક્લિયર હશે. એકતા વન, ભાઈ સરદાર વલ્લભભાઈ પટેલ ની સાથે સંકળાયેલું એકતા વન તો ક્યાં આવેલું છે? સુરત ખાતે. શક્તિ વન તો એ જામનગર ખાતે. શહીદ વન શક્તિ વન
શક્તિવન જામનગરમાં નહીં આવે, શક્તિવન ક્યાં આવશે? કાગવડ ખાતે, રાજકોટના કાગવડ ખાતે એ શક્તિવન આવેલ છે. શહીદ વન ક્યાં આવેલું છે? જામનગરના ભૂચરમોરી ધ્રોળ ખાતે શહીદ વન. અને જાનકી વન ક્યાં આવેલું છે? તો કે ભાઈ નવસારી ખાતે. ડન. જાનકી વન નવસારીના વાંસદા ખાતે આવેલ છે. તો અહીં જવાબ આપણો શું બનશે? A1 છે, આ રહ્યો, B3, ઓકે, C2 અને D4. માટે જવાબ બનશે ઓપ્શન A. ક્લિયર થાય છે? તો આ જે પણ સાંસ્કૃતિક વનો છે અને તે કયા શહેરમાં આવેલા છે, તો આ મુદ્દા ખાસ યાદ રાખજો. રાષ્ટ્રીય વન નીતિ મુજબ, જેમ અગાઉ આપણે વાત કરી ચૂક્યા, રાષ્ટ્રીય વન નીતિ મુજબ પર્યાવરણનું સંતુલન બનાવવા માટે દેશના કેટલા ટકા વિસ્તારમાં જંગલ વિસ્તાર હોવો જોઈએ? તો કેટલો? 33%. જોડકા જોડવાના છે પરિયોજના અને વર્ષ. ભાઈ પ્રાણીઓના સંરક્ષણ માટેની અલગ અલગ જે પરિયોજનાઓ, જેમ કે હાથી પરિયોજના કયા વર્ષમાં જાહેર કરવામાં આવી હતી? તો વર્ષ 1992માં. ગીધ પરિયોજના કયા વર્ષમાં જાહેર કરવામાં આવી? 2004માં. વાઘ પરિયોજના પ્રોજેક્ટ ટાઈગર 1973. અને મગર પરિયોજના ક્યારે વિદ્યાર્થી મિત્રો? અહીંયા નહીં, થોડુંક ઉપર 1975. કન્સેપ્ટ થાય છે ક્લિયર? માટે જોડકા જોડીશું. અહીંયા આપણને વાઘ પરિયોજના આવડી જાય C4, તો C4 વાળું એક જ ઓપ્શન મળે છે અને ઓપ્શન ડી ટીક કરો એટલે 1 માર્ક્સ મળી જાય. કન્સેપ્ટ થાય છે ક્લિયર? એટલે તમે બંને રીતે જવાબ તમે લાવી શકો છો. તમને ડાયરેક્ટ હાથી કે ગીધ ના આવડે પણ વાઘ પણ જો આવડી ગઈ હોય કે ભાઈ પ્રોજેક્ટ ટાઈગર એટલે કે 1973, તો પણ તમે જવાબ આપવા માટે સક્ષમ બની શકો છો. તો જોડકાનો એક ફાયદો છે. ઓકે. સમુદ્ર કે મહાસાગરના તળિયે થતા ભૂકંપ અને જ્વાળામુખી પ્રસ્ફુટનના કારણે મોટા પાયા પરના સમુદ્રમાં થતા ભૂસ્ખલનથી પેદા થતા વિનાશક મોજાઓને શું કહેવામાં આવે? ભાઈ સમુદ્રમાં ભૂકંપ આવે એને કારણે જે વિશાળ મોજા જે ઉદ્ભવે તો તેને શું કહેવાય વિદ્યાર્થી મિત્રો? સુનામી કહેવામાં આવે છે. ઓકે. ધ લિવિંગ પ્લેનેટ રિપોર્ટ, ખાસ વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો, ધ લિવિંગ પ્લેનેટ રિપોર્ટ એ કઈ સંસ્થા દ્વારા જાહેર કરવામાં આવે છે? કોઈ સંસ્થા દ્વારા જે રિપોર્ટ જાહેર કરવામાં આવતો હોય તો આપણે માટે 1 માર્ક્સ બની શકતો હોય છે. અને આ જાણીતો 2 વર્ષે એકવાર પ્રકાશિત થતો ધ લિવિંગ પ્લેનેટ રિપોર્ટ એ કઈ સંસ્થા તમે જોઈ શકો છો? WWF એટલે કે વર્લ્ડ વાઇલ્ડ લાઈફ ફંડ દ્વારા પ્રકાશિત કરવામાં આવે છે. અને વર્લ્ડ વાઇલ્ડ લાઈફ ફંડ જે છે તો એનો જે લોગો છે તેમાં કયું પ્રાણી? તો પાંડા. એ પણ તમે ખાસ યાદ રાખજો. નીચેનામાંથી ચામડું પકવવા માટે શેનો ઉપયોગ થાય છે? તો ચામડું પકવવા માટે ટેનિનનો ઉપયોગ થતો હોય છે. બારમાસીનો ઔષધીય ઉપયોગ નીચેનામાંથી કયો છે? તો ખાસ વિદ્યાર્થી મિત્રો બારમાસી જે છે તો તે એની જ્યાં ફૂલોની જે ચા પીવાથી બ્લડ પ્રેશર અને બેચેની તરત જ દૂર થાય છે. તે બારમાસીનો ઔષધીય ઉપયોગ છે. તો આ ખાસ તમારે યાદ રાખવાનું છે. આપેલ પૈકી કયું સસ્તન વર્ગના સમુદાયનું પ્રાણી નથી? અહીં તમને આપેલા છે ડોલ્ફિન. ડોલ્ફિન એ સસ્તન વર્ગનું પ્રાણી હા છે. બ્લુ વ્હેલ સસ્તન વર્ગનું પ્રાણી છે. કાંગારૂ સસ્તન વર્ગનું પ્રાણી છે. પેંગ્વિન એ સસ્તન વર્ગનું પ્રાણી નથી. ખાસ યાદ રાખવા વિનંતી, પેંગ્વિન એ સસ્તન વર્ગનું પ્રાણી નહીં, પણ પેંગ્વિન શું છે? પક્ષી છે. પેંગ્વિન જે છે તે પક્ષી છે. તેને પણ પાંખ હોય છે, પણ એ પાંખનો તે ઉડવા માટે નહીં પરંતુ તરવા માટે ઉપયોગ કરે છે. તો માટે ખાસ યાદ રાખજો પેંગ્વિન. ઓકે. હાથી અને નીચેનામાંથી કયા રાજ્યનું રાજ્ય પ્રાણી નથી? હાથી એ નીચેનામાંથી કયા રાજ્યનું રાજ્ય પ્રાણી નથી? તો ભાઈ કેરળ, આસામ, કર્ણાટક, ઝારખંડ. સાહેબ શું લાગે છે? ઝારખંડ ટીક કરું? નહીં. ખાસ યાદ રાખજો આસામ. આસામનું રાજ્ય પ્રાણી તો એ હાથી નથી. બાકી કેરળ, કર્ણાટક અને ઝારખંડના રાજ્ય પ્રાણી તરીકે હાથીની પસંદગી કરવામાં આવેલ છે. તો આ મુદ્દો ખાસ યાદ રાખજો. નદીના ડોલ્ફિન માછલીની હાજરી એ નદીના કેવા પ્રકારના પાણીની ગુણવત્તાનો સંકેતક છે? આ જે ડોલ્ફિન જે છે એક પ્રકારની ઇન્ડિકેટર સ્પીસીસ છે, એટલે કે સંકેતક પ્રજાતિ છે. તેની હાજરી નિવસન તંત્રમાં તેની હાજરી એ સારા નિવસન તંત્રની કે સારા પર્યાવરણની એક સૂચક છે. તો ખાસ યાદ રાખજો નદીમાં જો ડોલ્ફિન માછલી જોવા મળે છે મતલબ પાણી જે છે તો એ કેવું હશે? સ્વચ્છ પાણી હશે. ક્લિયર? તો એ એનો એક સંકેતક છે. મરેલા પ્રાણીઓને સાચવવાના વિજ્ઞાનને કયા નામે ઓળખવામાં આવે છે? તો ખાસ યાદ રાખજો મરેલા પ્રાણીઓને સાચવી રાખવા માટેનું જે વિજ્ઞાનની જે શાખા છે તો તેને શું? ટેક્સોડર્મી કહેવામાં આવે છે. સોરી, ટેક્સીડર્મી. ઓકે. ખાસ યાદ રાખવાનું છે ટેક્સીડર્મી. નીચેનામાંથી કઈ અપુષ્પ વનસ્પતિ છે? હંસરાજ, શેવાળ, કુંજાઈ,
ભાઈ આપેલ તમામે તમામ એ અપુષ્પી વનસ્પતિના જ ઉદાહરણો છે. તો ખાસ યાદ રાખજો. વનસ્પતિ પેશી કેટલા પ્રકારમાં વહેંચાયેલી હોય છે? ભાઈ વનસ્પતિ 2 પ્રકારની પેશીઓ ધરાવતી હોય છે. ઓકે. નીચેનામાંથી કયા દેશમાં સૌપ્રથમવાર પૃથ્વી સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું? ઘણીવાર આ આપણને પર્યાવરણી બુકમાં વાંચવા મળતું હોય છે કે ભાઈ વર્ષ 1992 માં બ્રાઝિલના રિયો દી જાનેરો ખાતે વર્ષ 1992 માં બ્રાઝિલના રિયો દી જાનેરો ખાતે પ્રથમ પૃથ્વી સમિટ અર્થ સમિટનું આયોજન કરવામાં આવ્યું હતું. માટે કયો દેશ આવશે? બ્રાઝિલ. ઓકે. વર્લ્ડ વાઇલ્ડ ફંડ ફોર નેચર WWF વર્લ્ડ વાઇલ્ડ લાઇફ ફંડ ફોર નેચર નું વડું મથક ક્યાં આવેલું છે? WWF નું વડું મથક તો ખાસ યાદ રાખજો ગ્લાન્ડ સ્વિટ્ઝરલેન્ડ ખાતે. UNEP યુનાઇટેડ નેશન એન્વાયરમેન્ટ પ્રોગ્રામ દ્વારા કયો એવોર્ડ આપવામાં આવે છે? કયો ક્લિયર? તો કયો આવશે ભાઈ? A B બંને કે D? તો ખાસ યાદ રાખવાનું છે યંગ ચેમ્પિયન્સ ઓફ ધ અર્થ એવોર્ડ એ UNEP દ્વારા એનાયત કરવામાં આવે છે. ઓકે. નીચેનામાંથી કયા વૈજ્ઞાનિક દ્વારા સૌપ્રથમ ગ્રીન હાઉસ શબ્દ આપવામાં આવ્યો હતો? તો આવા અલગ અલગ શબ્દો તમને ખ્યાલ હશે કે ભાઈ ઇકોલોજી શબ્દ કોના દ્વારા આપવામાં આવ્યો? ઇકોસિસ્ટમ શબ્દ સૌપ્રથમવાર કોના દ્વારા આપવામાં આવ્યો? બાયોડાયવર્સિટી શબ્દ કોના દ્વારા આપવામાં આવ્યો? આવા પ્રશ્નો વારે ઘડીએ પરીક્ષામાં પૂછાયા છે. તો એ જ રીતે ગ્રીન હાઉસ શબ્દ સૌપ્રથમવાર કોને? નિલ્સ ગુસ્તાફે હોલમ દ્વારા આપવામાં આવ્યો હતો. ઓકે. પ્રદૂષિત ભૂગર્ભ જળથી થયેલા આર્સેનિક ઝેરનો પ્રભાવ કયા રાજ્યમાં સૌથી વધુ જોવા મળ્યો છે? તો કયા રાજ્યમાં? પશ્ચિમ બંગાળ. ખાસ વિદ્યાર્થી મિત્રો વારંવાર અનેક વાર ન્યૂઝમાં પણ આવી ચૂક્યું છે કે ભાઈ પશ્ચિમ બંગાળ જે છે તો ત્યાં જે ભૂગર્ભ જળમાંથી જે પાણી મેળવવામાં આવે છે તો અનેક જગ્યાએ આ ભૂગર્ભ જળમાંથી મળી આવેલ પાણીમાં આર્સેનિક ધાતુનું પ્રમાણ ઘણું વધુ જોવા મળી આવ્યું છે, જેને કારણે તેના લોકોને સ્વાસ્થ્ય પર ગંભીર અસર પડે છે. તો આ ખાસ યાદ રાખજો. તાજેતરમાં કરવામાં આવેલી જાહેરાત અનુસાર કયા રાજ્યમાં વેટલેન્ડ XC2 કન્ઝર્વેશન એસ્ટાબ્લિશમેન્ટ સ્થાપવામાં આવશે? ભાઈ વેટલેન્ડ એટલે કે આર્દ્રભૂમિના સંરક્ષણ માટેની આ પ્રકારની એક સંસ્થા સ્થાપવાની જાહેરાત તાજેતરમાં કયા રાજ્ય દ્વારા કરવામાં આવી છે? તો ખાસ યાદ રાખજો રાજસ્થાન. રાજસ્થાન દ્વારા આ જાહેરાત કરવામાં આવી છે. લીલા છોડ સૂર્યપ્રકાશનું કઈ ઉર્જામાં રૂપાંતર કરતું હોય છે? તો ખાસ ક્લિયર કરજો. આપણને ખબર છે કે કોઈ પણ લીલો જે છોડ હોય કે જેમાં ક્લોરોફિલ નામનું રંજક દ્રવ્ય હોય જેને કારણે તે લીલું દેખાય છે, અને આ જે છોડ એ સૂર્યપ્રકાશની હાજરીમાં પ્રકાશ સંશ્લેષણની ક્રિયા મદદથી એ ઉર્જાનું શામાં રૂપાંતર કરે છે? રાસાયણિક ઉર્જામાં રૂપાંતર કરે છે. ક્લિયર? જેમ કે તમને હું ક્લિયર કરાવું કે ભાઈ કોઈ પણ જે વનસ્પતિ હશે તો તે સૂર્યપ્રકાશ વત્તા કાર્બન ડાયોક્સાઇડ વત્તા પાણી નો ઉપયોગ કરી એનું શામાં કન્વર્ઝન કરતું હોય છે? શર્કરા વત્તા ઓક્સિજન એટલે કે ગ્લુકોઝ C6H12O6 અને ઓક્સિજનમાં રૂપાંતરણ કરતું હોય છે. મુદ્દો થાય છે ક્લિયર? તો કાર્બન ડાયોક્સાઇડ અને પાણીનો ઉપયોગ કરી એ શર્કરા અને ઓક્સિજન બનાવે છે, અને આને તમે બેલેન્સ કરો તો 6CO2 6H2O 6O2. ક્લિયર થાય છે? મતલબ આના પરથી આપણે કહી શકાય કે સૂર્યપ્રકાશની હાજરીમાં વનસ્પતિ દ્વારા પ્રકાશ સંશ્લેષણની ક્રિયાથી શું પોતાનો ખોરાક બનાવે છે અને ઓક્સિજન મુક્ત કરે છે. કન્સેપ્ટ થાય છે ક્લિયર? મતલબ એ આ પ્રકાશ ઉર્જાનું શામાં રૂપાંતર થયું? રાસાયણિક ઉર્જામાં રૂપાંતર કરે છે. સાહેબ જોડકું જોડવાનું છે. દેશ આપ્યા છે અને ઘાસના મેદાનો. ઘણીવાર આ પ્રશ્ન પરીક્ષામાં આવા પૂછાતા હોય છે કે ભાઈ ઉત્તર અમેરિકામાં કેવા પ્રકારના ઘાસના મેદાનો આવેલા છે? તો ખાસ યાદ રાખજો પ્રેરીસ પ્રકારના. દક્ષિણ અમેરિકામાં પમ્પાસ, હંગેરીમાં ઉસ્ટાસ અને બ્રાઝિલમાં કેમ્પોસ. ક્લિયર થાય છે? સામે જોડી દેવાના છે A1 B2 C3 D4. તો ખાસ યાદ રાખજો આ પ્રશ્ન ઘણીવાર પૂછાયો છે કે ભાઈ પ્રેરીઝના મેદાનો ઉત્તર અમેરિકામાં અને દક્ષિણ અમેરિકામાં પમ્પાસના મેદાનો તરીકે ઓળખાય છે. વન્યજીવનું સંરક્ષણ કરવા બદલ નીચેનામાંથી કયો એવોર્ડ આપવામાં આવે છે? ક્લિયર? તો ખાસ યાદ રાખવાનું છે અમૃતા દેવી બિશ્નોઈ નેશનલ એવોર્ડ. ક્લિયર?
તો પર્યાવરણનું સંરક્ષણ, વન્યજીવોનું સંરક્ષણ કરવાના હેતુથી આ અમૃતા દેવી બિશ્નોઈ નેશનલ એવોર્ડ આપવામાં આવે છે. તો આ હતા પર્યાવરણના પ્રશ્નો વિદ્યાર્થી મિત્રો. અને ખાસ આજે અગાઉ આપણે વાત કરી કે ઇસ બાર કી હોલી યુવા ઉપનિષદ કે સંગ, કે ભાઈ આ વખતે હોળી પર યુવા ઉપનિષદ ફાઉન્ડેશન ઓનલાઈન જે એપ્લિકેશન છે તો તેના ઉપર જે પણ કોર્સ છે તો તેના પર 65% ડિસ્કાઉન્ટ છે. તમે કોમ્બો કોર્સ પણ ખરીદી શકો ને ઇન્ડિવિજ્યુઅલ કોર્સ પણ જો ખરીદવો હોય કે ભાઈ પંચાયતી રાજ છે, ઇંગ્લિશ છે, વ્યાકરણ છે, રીઝનિંગ, મેથ્સ, ભૂગોળ, તો એ પણ તમે ઇન્ડિવિજ્યુઅલ કોર્સ પણ 1 મહિના, 3 મહિના, 6 મહિના કે 12 મહિનાના કોર્સ પર તમને 65% ડિસ્કાઉન્ટ મળી રહ્યા છે. તો રાહનસાની જોવો છો, જલ્દીથી તમે આ યુવા ઉપનિષદ ફાઉન્ડેશન ઓનલાઈન એપ્લિકેશન ડાઉનલોડ કરો. જે પણ તમને જરૂરી અને તમને ગમતો કોર્સ હોય તો તે 65% ડિસ્કાઉન્ટ, એની માટે તમે કૂપન કોડ યુઝ કરી શકો છો હોલી 65 અને આ કોર્સનો લાભ લઈ શકો છો. ડન. તમે આ ઉપરાંત ગુજરાતનો ઇતિહાસનો આપણો જે હાલમાં જ નવો અપકમિંગ જે કોર્સમાં ગુજરાતનો ઇતિહાસ છે, સામાન્ય વિજ્ઞાન છે, આ અગાઉ આપણે વાત કરી છે કે ભાઈ સંજયભાઈના બંધારણનો કોર્સ પણ આવી ગયો છે અને રમેશ બારડ સાહેબનો કાયદાનો કોર્સ પણ આવી ગયો છે. તો તેનો પણ લાભ તમે લઈ શકો છો. વનરક્ષકના વિદ્યાર્થીઓ માટે ખાસ કે ભાઈ જો તમે વનરક્ષકની તૈયારી કરી રહ્યા હોય તો યુવા ઉપનિષદ જે પબ્લિકેશનની આ રહી આપણી પુસ્તકોની યાદી. તો આ તમામ પુસ્તકો તમને તમારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી નીવડશે. આ ઉપરાંત તમે જોઈ શકો છો કે ભાઈ વનરક્ષકના વિદ્યાર્થીઓ માટે યુવા ઉપનિષદ પબ્લિકેશનનું ખૂબ જ સફળ અને અત્યાર સુધી વિદ્યાર્થીઓ દ્વારા ખૂબ જ પસંદગી પામેલું પુસ્તક તો એ પણ આપણું અવેલેબલ છે. તો જે વિદ્યાર્થીઓ લીધી છે વેરી ગુડ, અને જેમને હજી તૈયારી કરવાની બાકી હોય અને જો આ બુકનો લાભ ન લીધો હોય તો તમે પણ એને પરચેસ કરી આ પુસ્તકનો લાભ લઈ શકો છો. અને ખાસ હોળી પર તમને 50% ડિસ્કાઉન્ટમાં આ પુસ્તક મળી રહ્યું છે. ડન. સાથે સાથે તમને વનરક્ષકના પુસ્તક ઉપરાંત યુવા ઉપનિષદ પબ્લિકેશન દ્વારા વનરક્ષકના 51 આદર્શ પ્રશ્નપત્રોની બુક પણ પબ્લિશ કરી છે વિદ્યાર્થી મિત્રો. ખાસ 51 જેટલા ખૂબ જ એકદમ સરળ અને ખૂબ જ અગત્યના પ્રશ્નો કે જેમાં આદર્શ પ્રશ્નપત્રો કે જેમાં તમને વનરક્ષકને રિલેટેડ જે પણ આખું સિલેબસ જે છે એને અનુરૂપ આખા 51 પ્રશ્નપત્રો બન્યા છે જે તમને ખૂબ જ મદદરૂપ થશે. અને આ જે પ્રશ્નપત્ર આપ્યા છે તો તેમાં તમારે ચલો ફોરેસ્ટ કે પર્યાવરણ સંબંધિત પ્રશ્નોનું સોલ્યુશન તમે કરી દીધું, ગુજરાતી ગ્રામર થઈ ગયું, જીકે નું થઈ ગયું. સાહેબ મેથ્સ અને જે રીઝનિંગ હશે તો એમાં જે દાખલો નહીં આવડ્યો તો શું કરીશું? તો એની માટે પણ ખાસ જો તમે આ પુસ્તક લો છો તો તમે યુવા ઉપનિષદ ફાઉન્ડેશનની જે ઓનલાઈન એપ્લિકેશન છે એના પર જઈ સ્ટડી મટીરિયલમાં વનરક્ષક પેપર સેટ મેથ્સ રીઝનિંગ સોલ્યુશન ઓપ્શન સિલેક્ટ કરશો તો તમને દરેક પેપરની પીડીએફ મળી જશે કે દરેક પેપરમાં પૂછાયેલા જે મેથ્સના ક્વેશ્ચન છે તેનું વિથ સોલ્યુશનની પીડીએફ મળી જશે જેથી તમને સોલ્યુશન પણ મળી રહે. કન્સેપ્ટ થાય છે ક્લિયર? તો આ હતું આજનું આપણું પર્યાવરણ વિષયનું એ સોલ્યુશન. અસ્તુ. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, યુવા ઉપનિષદ ફાઉન્ડેશનની ઓનલાઈન પ્લેટફોર્મ પર આપનું હાર્દિક સ્વાગત છે. આગળ આજે વનરક્ષકની મોક ટેસ્ટનું જે આયોજન આપણે એપ્લિકેશન પર કર્યું હતું તો આ વિડીયોમાં આપણે પર્યાવરણ સંબંધિત પ્રશ્નોનું સોલ્યુશન મેળવી ચૂક્યા. તો હવે આગળ આપણે સામાન્ય જ્ઞાનના પ્રશ્નોનું સોલ્યુશન મેળવીશું. ડન. આ સોલ્યુશન મેળવતા પહેલા ખાસ વિદ્યાર્થી મિત્રો, યુવા ઉપનિષદ ફાઉન્ડેશન દ્વારા વનરક્ષકના વિદ્યાર્થીઓ માટે ખાસ એપ્લિકેશન ઉપર રેકોર્ડેડ આખો કોર્સ છે, આખો કમ્બાઇન્ડ કોર્સ કે જેમાં તમારા પર્યાવરણ સંબંધિત 50 જે પ્રશ્નો હોય છે, 100 ગુણ જે કવર કરતા હોય છે, તે ઉપરાંત ગુજરાતી ગ્રામર, ગણિત અને રીઝનિંગ એમ કુલ 150 માર્ક્સનો આખો કોમ્બો કોર્સ અવેલેબલ છે. તો એ પરચેસ કરી તમે એનો લાભ લઈ શકો છો. ત્યારબાદ તલાટી અને જુનિયર ક્લાર્કની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે ખાસ યુવા ઉપનિષદ ફાઉન્ડેશન લઈને આવ્યું છે 15 પગલા તલાટીના. મતલબ કે હવે 9 એપ્રિલે આપણી જુનિયર ક્લાર્કની પરીક્ષા આવી રહી છે. તો હવે જે પણ આ મહિનો, પોણા મહિનો જેટલો સમય છે તો આ સમયગાળાનો સદુપયોગ થઈ શકે તે હેતુથી 15 ટેસ્ટનું આપણે આયોજન કર્યું છે જેમાં સબ્જેક્ટ વાઇઝ સાહેબ વિષયવાર જે પરીક્ષા પણ છે અને ફૂલ લેન્થ જે મોક ટેસ્ટ પણ છે કે જેથી તમારી યોગ્ય જે તૈયારીને તમે આખરી ઓપ આપી શકો. અને તલાટી જુનિયર ક્લાર્ક માટે જે જરૂરી ખૂબ જ અગત્યના પ્રશ્નો જે વિષયો જે છે ગણિત, ઇંગ્લિશ અને ગુજરાતી ગ્રામર, તો તેના આપણે
આખો પોર્શન આ 3 અને આ 3 એમ બબ્બે પેપર લઈશું, આખા 6 આ પરીક્ષા, અને ત્યારબાદ ઇતિહાસ, ભૂગોળ, બંધારણ જે અન્ય જીએસ ના જે વિષયો છે તો તેના પણ પેપરોનો સમાવેશ કર્યો છે. અને દર રવિવારે ફૂલ લેન્થ મોક ટેસ્ટ તો ખરી જ કે જેમાં જે 25-30 પાનાનું આપણું જેમ જીપીએસએસપી દ્વારા જે પેપર લેવામાં આવે છે તો તે જ પ્રકારનું સીલ બંધ પેપર હશે. અને ઓએમઆર ઉપર તમને જે પરીક્ષા ખંડમાં બેસીને પરીક્ષા આપવાનો જેવો અહેસાસ થતો હોય છે તો તેવો માહોલ તમને મળી રહેશે. તો ખાસ વિદ્યાર્થી મિત્રો વહેલા પહેલાના ધોરણે તમે જોડાઈ શકો છો. ઓફલાઈન પરીક્ષા આપવી હોય તો આપણા યુવા ઉપનિષદ ફાઉન્ડેશનના અલગ અલગ સેન્ટર પર તમે તમારું નામ રજીસ્ટ્રેશન કરાવી શકો છો. અને જો તમે બહુ દૂર જો રહેતા હોય તો તમે એપ્લિકેશનના માધ્યમથી પણ આ પેપરનો લાભ લઈ શકો છો. ડન. તો હવે આપણે શરૂ કરીએ આપણું સોલ્યુશન. પહેલો પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો કે ભાઈ દાંડી કૂચ કઈ ચળવળના ભાગરૂપે શરૂ કરવામાં આવી હતી? ખાસ ઘણીવાર આ ખૂબ જ અગત્યનો પ્રશ્ન કે ભાઈ ગાંધીજી દ્વારા જે મીઠાનો કાયદો તોડ્યો અને એ માટે જે દાંડી કૂચ કરી હતી તો આ જે દાંડી કૂચ જે છે એ કઈ ચળવળનો ભાગ હતો? તો ખાસ યાદ રાખજો ગાંધીજી દ્વારા જે અલગ અલગ ચળવળો કરી તો આ જે દાંડી કૂચ છે તે સવિનય કાનૂન ભંગ, વિનય સાથે મીઠાનો જે ચપટી ઉઠાવી અને કાનૂનનો ભંગ કર્યો, આમ સવિનય કાનૂન ભંગની ચળવળનો એક ભાગ હતો. તો ખાસ યાદ રાખજો. ભારત કયા દેશ સાથે સૌથી વધુ જમીની સરહદ ધરાવે છે? ભારત કયા દેશ સાથે સૌથી વધુ જમીની સરહદ? ખાસ વિદ્યાર્થી મિત્રો કારણ કે જેમ કે ઓપ્શન જોઈએ પાકિસ્તાન, બાંગ્લાદેશ, ચીન, મ્યાનમાર. આપણને લાગે કે પાકિસ્તાન ચીન સાથે વધુ સરહદ ધરાવતું હશે પણ એ ખોટું છે. ખાસ યાદ રાખજો. અહીં તમે મેપમાં જોઈ શકો છો ભાઈ આ પાકિસ્તાન, આ ચીન સાથેની સરહદ દેખીતી રીતે બહુ મોટી લાગે પરંતુ તમે જોઈ શકો છો આ બાંગ્લાદેશ કે ભાઈ બાંગ્લાદેશનો ત્રણેય બાજુથી ભારતથી ઘેરાયેલું છે અને ભારત સૌથી વધુ બાંગ્લાદેશ સાથે આંતરરાષ્ટ્રીય સરહદ ધરાવે છે. કન્સેપ્ટ થાય છે ક્લિયર? માટે જવાબ બનશે આપણો બાંગ્લાદેશ. અહીં જો તમે ક્રમ ક્લિયર કરવા ઈચ્છતા હોય જેમ કે સૌથી વધુ જે સરહદ ધરાવે છે બાંગ્લાદેશ સાથે, બીજા નંબર પર આવશે ચીન, ત્રીજા નંબર પર આવશે પાકિસ્તાન સાથે આપણે સરહદ ધરાવી છે, ચોથા નંબર પર આવશે નેપાળ, પાંચમા નંબર ઉપર મ્યાનમાર સાથે, છઠ્ઠા નંબર ઉપર આવશે ભૂતાન, સાતમા નંબર પર આવશે અફઘાનિસ્તાન. કન્સેપ્ટ થાય છે ક્લિયર? સૌથી વધુ બાંગ્લાદેશ, ત્યાર પછી ચીન, પાકિસ્તાન, નેપાળ, મ્યાનમાર, ભૂતાન અને અફઘાનિસ્તાન સાથે આપણે લાંબી સરહદો આ ધરાવીએ છીએ. અને જે પણ દેશ સાથે આપણે જે સરહદના નામ છે એ પણ ખાસ યાદ રાખજો કે ભાઈ ચીન સાથે આપણે કઈ મેકમોહન રેખા, પાકિસ્તાન સાથે જે સરહદ બને છે તેને કયા નામથી ઓળખાય છે? રેડ ક્લિફ રેખા તરીકે પણ ઓળખાય છે. અને અફઘાનિસ્તાન સાથે તો એ ડુરાન્ડ રેખા તરીકે. તો આ પણ પરીક્ષામાં વારે ઘડીએ પૂછાયા છે તો આ પણ તમે ખાસ યાદ રાખી શકો. આગળ વધીએ. અમદાવાદ સ્થિત વિશ્વ પ્રસિદ્ધ વેદ મંદિરના સ્થાપકનું નામ જણાવો. અમદાવાદ ખાતે આવેલ ખૂબ જ જાણીતું વેદ મંદિર તમે જોઈ શકો છો. તો આ વેદ મંદિરના સ્થાપક કોણ હતા? સ્વામી શ્રી ગંગેશ્વર નંદજી મહારાજ. ડન. તો ખાસ ક્લિયર કરજો અમદાવાદમાં આવેલું આ જે વેદ મંદિર છે તો એના સ્થાપક સ્વામી શ્રી ગંગેશ્વર નંદજી મહારાજ. દેશની જીડીપીમાં નીચેનામાંથી કયા ક્ષેત્રનો ફાળો સૌથી વધુ છે? વિદ્યાર્થી મિત્રો બેઝિક ઇકોનોમિક્સમાંથી ક્યારેક આવા પ્રકારના પ્રશ્નો પૂછાઈ શકે કે ભાઈ દેશની જે જીડીપી છે એમાં નીચેનામાંથી કયા ક્ષેત્રનો સૌથી વધુ ફાળો છે? તો ભાઈ ભારતના ક્ષેત્રો કયા? કોઈ ભારતની અર્થવ્યવસ્થાના ક્ષેત્રો અલગ અલગ કયા? તો કૃષિ ક્ષેત્ર, ઉદ્યોગ ક્ષેત્ર અને સેવા ક્ષેત્ર. મોટા ભાગે કોઈ પણ દેશની અર્થવ્યવસ્થાના જે 3 ક્ષેત્રો હોય છે કૃષિ, ઉદ્યોગ અને સેવા. ક્લિયર? અને આ 3 ક્ષેત્રોમાંથી ભારતની જીડીપીમાં સૌથી વધુ ફાળો હોય, સૌથી વધુ આવક કરી આપતું જો કોઈ ક્ષેત્ર હોય તો ખાસ યાદ રાખવા વિનંતી સેવા ક્ષેત્ર આવશે. કન્સેપ્ટ થાય છે ક્લિયર? કોની વાત થઈ રહી છે? ભારતની. તો ભારતની જે જીડીપી છે, ભારતની જે આવક થાય છે એમાં સૌથી મોટો ફાળો કોનો છે? તો સેવા ક્ષેત્રનો છે. પરંતુ આ જ પ્રશ્ન જો તમને જુદી રીતે પૂછે, તમને પૂછવામાં આવે ગુજરાત કે સાહેબ ગુજરાતની જે અર્થવ્યવસ્થા છે, ગુજરાતની જે જીડીપી છે તો તેમાં કયા ક્ષેત્રનો સૌથી વધુ ફાળો છે? ડન. ગુજરાતની જીડીપીમાં સૌથી વધુ ફાળો કયા ક્ષેત્રનો છે? આ જ 3 ક્ષેત્રોમાંથી સૌથી વધુ ફાળો તો ખાસ યાદ રાખજો ગુજરાતની જીડીપી હશે તો ઉદ્યોગ ક્ષેત્ર.
ઉદ્યોગ ક્ષેત્રનો સૌથી વધુ ફાળો છે ગુજરાતની જીડીપીમાં. કન્સેપ્ટ થાય છે ક્લિયર? તો આ મુદ્દો ખાસ યાદ રાખજો. ભારત આવશે તો સેવા ક્ષેત્ર, ગુજરાત આવે તો ઉદ્યોગ ક્ષેત્ર. ઓકે, આગળ વધીએ. આઈપીએલ ઇન્ડિયન પ્રીમિયર લીગ ની પ્રથમ આવૃત્તિમાં કઈ ટીમ વિજેતા બની હતી? રમત ગમતના પાઠ રૂપે આવો તમને જૂનો સવાલ પણ પૂછી શકે કે ભાઈ આઈપીએલ એ હોટ ફેવરિટ છે ભારતમાં. તો આજે આઈપીએલ ની જે પ્રથમ આવૃત્તિ હતી, પહેલી વાર 2007માં જ્યારે રમાઈ ત્યારે કઈ ટીમ વિજેતા બની હતી? તો ખાસ યાદ રાખવાનું છે વિદ્યાર્થી મિત્રો, શેન વોન, લિજેન્ડરી સ્પિનર શેન વોનની કેપ્ટનશીપમાં કઈ ટીમ રાજસ્થાન રોયલ્સ ચેમ્પિયન બની હતી. ઓકે, આગળ વધીએ. પત્રકારત્વ ક્ષેત્રમાં આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે યોગદાન આપવા બદલ કયો એવોર્ડ આપવામાં આવે છે? ડન. તો પત્રકારિત્વ ક્ષેત્રનો સર્વોચ્ચ જો કોઈ એવોર્ડ હોય તો ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, કયો આવશે? પુલિત્ઝર એવોર્ડ. ડન. પુલિત્ઝર પ્રાઇઝ કે જે પત્રકારત્વ ક્ષેત્રનો સર્વોચ્ચ એવોર્ડ છે. અને એ જ રીતે તમે અહીં જોઈ શકો છો, આ કયો છે? પ્રિત્ઝકર એવોર્ડ. પ્રિત્ઝકર એવોર્ડ એ કયા ક્ષેત્રે આપવામાં આવે છે? તો ખાસ યાદ રાખજો, આર્કિટેક્ચર ક્ષેત્રે. હમણાં તાજેતરમાં જ ભારતના જાણીતા આર્કિટેક્ચર કે જે બાલકૃષ્ણ દોશીનું નિધન થયું, તો તેઓ પહેલા એવા ભારતીય હતા કે જેમને આર્કિટેક્ચર ક્ષેત્રનો સર્વોચ્ચ એવોર્ડ એ પુલિત્ઝર પ્રાઇઝથી તેઓ નવાજવામાં આવ્યા હતા. તો કન્સેપ્ટ ખાસ યાદ રાખજો, પુલિત્ઝર એવોર્ડ તો પત્રકારત્વ, પ્રિત્ઝકર એવોર્ડ તો આર્કિટેક્ચર. ઓકે, જોડકા જોડવાના છે વિદ્યાર્થી મિત્રો કે ભાઈ રંગ, સફરજનનો જે લાલ રંગ છે એ કયા રંજક દ્રવ્યને આભારી છે? તો ખાસ ક્લિયર કરજો કે ભાઈ સફરજનનો જે લાલ રંગ છે એ એન્થ્રોસાયમિન ને આભારી છે. ટામેટાનો લાલ રંગ જે છે તો એક્સ લાઇકોપિન ને આભારી છે. હળદરનો પીળો રંગ જે છે, હળદર પીળા રંગની છે તો એ શાના આધારે છે? કર્ક્યુમિન નામના રંજક દ્રવ્યને આધારે છે. ત્યારબાદ ગાજરનો રંગ તો એ કેરોટીન. કન્સેપ્ટ થાય છે ક્લિયર? બાય ચાન્સ તમને સફરજન કે ટામેટાનો રંગ કયા રંજક દ્રવ્યને કારણે લાલ છે જો નહીં ખ્યાલ હોય તો ખાસ હળદર તો તમે પકડી શકો છો કે ભાઈ હળદર તો કર્ક્યુમિન, અને ગાજર તો એકદમ સિમ્પલ છે અને ઘણાને આવડતું હશે. ગાજરનો જે રંગ છે તે કેરોટીન નામના રંજક દ્રવ્યને આભારી છે, જેને કારણે આપણો જવાબ શું બનશે? ખાસ વિદ્યાર્થીઓ મિત્રો ઓપ્શન બી. ઓકે, તો ક્લિયર કરજો. વિશ્વ વ્યાપાર સંઘ, વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન, તો તેનું વડું મથક કયું છે વિદ્યાર્થી મિત્રો? તો આવા વડા મથક જે અગત્યની સંસ્થાઓના ખાસ યાદ રાખજો, તમે જોઈ શકો છો આ વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન અને તેનું વડું મથક છે જીનેવા. ક્લિયર? ભાઈ WHO ની UN ની મોટા ભાગની જે સંસ્થા છે, ઘણી એવી સંસ્થા છે કે જેના હેડક્વાર્ટર મોટે ભાગે સ્વિટ્ઝરલેન્ડ અને જીનેવામાં આવેલા હોય છે. તો તમે આ કામ ખાસ કરજો, જે આંતરરાષ્ટ્રીય સંસ્થાઓના હેડક્વાર્ટર જીનેવામાં છે એનું લિસ્ટ બનાવી રાખો, અને કોના સ્વિટ્ઝરલેન્ડમાં નથી એનું લિસ્ટ બનાવો, જે તમને પરીક્ષામાં ખૂબ જ કામ લાગશે. ઓકે, આગળ વધીએ. વિધાનસભા ચાલુ ન હોય ત્યારે વટ હુકમ કોણ બહાર પાડે છે? સાહેબ, વટ હુકમ આવે એટલે આપણને રાષ્ટ્રપતિ યાદ આવે. હા, પણ એ ક્યારે? કે જો સંસદ ચાલુ ન હોય, સંસદનું સત્ર ચાલુ ન હોય તો વટહુકમ બહાર કોણ પાડે? રાષ્ટ્રપતિ. પરંતુ વાત થઈ રહી છે વિધાનસભા, રાજ્યની વિધાનસભા જ્યારે ચાલુ ન હોય તો ત્યારે વટહુકમ કોણ બહાર પાડી શકે? રાજ્યપાલ બહાર પાડતા હોય છે. કન્સેપ્ટ થાય છે ક્લિયર? કયા અનુચ્છેદ અંતર્ગત? આ બધા જ પ્રશ્નો પરીક્ષામાં પૂછાયા હોય છે. જો તમને રાષ્ટ્રપતિ પૂછે, રાષ્ટ્રપતિ તો 123 નંબરના અનુચ્છેદ અંતર્ગત વટહુકમ બહાર પાડે. રાજ્યપાલ હોય તો 213 213 નંબરના અનુચ્છેદ અંતર્ગત વટહુકમ બહાર પાડતા હોય છે. અને વટહુકમ એ સંસદ કે વિધાનસભા દ્વારા જે પસાર કરેલા કાયદાની જેમ કાર્ય કરતો હોય છે કે ભાઈ સંસદ દ્વારા લોકસભા રાજ્યસભામાંથી પસાર થઈ રાષ્ટ્રપતિ સાઇન કરે અને જે કાયદો બને, જે ખરડો કાયદો બનતો હોય છે એનું જેટલું જે કાયદા જેવો જ આ વટહુકમ હોય છે. પરંતુ વટહુકમ જે પણ બહાર પાડવામાં આવે તો એને સંસદમાંથી અને રાજ્યની વિધાનસભા દ્વારા વટહુકમ બહાર પાડ્યો હોય તો વિધાનસભામાંથી કેટલા સમયમાં મંજૂરી મળવી જરૂરી છે? ખાસ યાદ રાખજો, 6 મહિના. રાજ્યપાલ કે રાષ્ટ્રપતિ દ્વારા જો કોઈ વટહુકમ બહાર પાડે તો તેને 6 મહિનાની અંદર મંજૂરી મળવી જરૂરી છે. અને જો વિધાનસભા વટહુકમ બહાર પાડ્યા બાદ વિધાનસભા કે સંસદની જે પહેલી બેઠક મળશે તો પહેલી બેઠક મળ્યાના કેટલા સમયગાળામાં આ જે મંજૂરી મળી જવી જોઈએ વટહુકમને? તો એ ખાસ યાદ રાખવાનું છે, 6 અઠવાડિયા.
કન્સેપ્ટ થાય છે ક્લિયર? રાષ્ટ્રપતિ કે રાજ્યપાલ દ્વારા જો કોઈ વટહુકમ બહાર પાડવામાં આવે તો એ 6 મહિના સુધી રહેતો હોય છે. 6 મહિનાની અંદર વિધાનસભા કે સંસદની બેઠક મળશે તો એ બેઠક મળ્યાના 6 અઠવાડિયાની અંદર તેને મંજૂરી મળી જવી જોઈએ, નહીતર વટહુકમ રદ થતો હોય છે. કન્સેપ્ટ થાય છે ક્લિયર? ઓકે, આગળ વધીએ. કયા વડાપ્રધાનના સમયમાં ભારતના રાષ્ટ્રીય પ્રાણી તરીકે રોયલ બેંગલ ટાઈગરની જાહેરાત કરવામાં આવી હતી? આપણને ખ્યાલ છે કે જ્યારે આપણું બંધારણ જ્યારે લાગુ થયું 26 જાન્યુઆરી 1950 ત્યારે આપણું રાષ્ટ્રીય પ્રાણી કયું કે ભાઈ સિંહ હતું, એશિયાઈ સિંહ. પરંતુ હાલમાં આપણું રાષ્ટ્રીય પ્રાણી છે રોયલ બેંગાલ ટાઈગર. તો એ કોના સમયમાં, કયા વડાપ્રધાનના સમયમાં આ વાઘ આપણો રાષ્ટ્રીય પ્રાણી બને છે? તો ખાસ યાદ રાખજો, ઇન્દિરા ગાંધી. તમને ખ્યાલ હશે વાઘના સંરક્ષણ માટે પ્રોજેક્ટ ટાઈગર ક્યારે 1973 પ્રોજેક્ટ ટાઈગર શરૂ કરવામાં આવે છે. અને આ પ્રોજેક્ટ ટાઈગરની જે શરૂઆત કરી ત્યારે જ ઇન્દિરા ગાંધી દ્વારા વાઘના સંરક્ષણ મળી રહે તે હેતુથી વાઘને ભારતનું રાષ્ટ્રીય પ્રાણી જાહેર કરવામાં આવ્યું હતું. ઓકે, ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી? ક્લિયર? તો ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના કોના દ્વારા કરવામાં આવી હતી? ગાંધીજી દ્વારા. અને ક્યારે કરવામાં આવી હતી? તો વર્ષ 1920. ડન. વર્ષ 1920 કે જ્યારે અસહકારની ચળવળ ચાલુ હતી ગાંધીજી દ્વારા અંગ્રેજો વિરુદ્ધ, જ્યારે અસહકારની ચળવળ ચાલુ હતી કે ભાઈ અંગ્રેજોને સહકાર ન આપવો, એ દરેક ક્ષેત્રે ઉદ્યોગ હોય, વસ્તુની ખરીદી હોય, વિદેશી વસ્તુનો બહિષ્કાર હોય, શિક્ષણ પણ અંગ્રેજોનું જે શિક્ષણ હતો એનો પણ બહિષ્કાર કરવામાં આવ્યો. અસહકાર કે ભાઈ ભારતીયો તમને સહકાર નહીં આપે, તો તે સમયે ભારતના યુવાનોને શિક્ષણ મળી રહે તે હેતુથી ગાંધી બાપુ દ્વારા ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના કરવામાં આવી હતી. તો ખાસ યાદ રાખજો. તાજેતરમાં નીચેનામાંથી કયા રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી યોજવામાં આવી હતી? ભાઈ તાજેતરમાં હાલમાં ઉત્તર પૂર્વના 3 રાજ્યોની વિધાનસભાની ચૂંટણી હાલમાં પૂરી થઈ છે અને તેના પરિણામ પણ જાહેર થયા. તો આ 3 રાજ્યો કયા? તો ખાસ યાદ રાખજો, મેઘાલય, ત્રિપુરા, નાગાલેન્ડ, મતલબ કે આપેલ તમામ આ 3 રાજ્યોમાં તાજેતરમાં જ વિધાનસભાની ચૂંટણીઓ થઈ છે. ઓકે, તાજેતરમાં આંતરરાષ્ટ્રીય મિલેટ વર્ષ 2023 નિમિત્તે ગુજરાત સરકાર દ્વારા, ખાસ ભારત નહીં, કઈ છે? ગુજરાત સરકાર દ્વારા કયા નવા કૃષિ પાકોને ટેકાના ભાવે ખરીદવા માટેનો નિર્ણય કરવામાં આવ્યો છે? ભાઈ ટેકાના ભાવે એટલે કે મિનિમમ સપોર્ટ પ્રાઇસ, MSP ના ભાવે ખરીદવા માટે ગુજરાત સરકારે જાહેરાત કરી છે. કયા પાકો? તો કે ભાઈ આંતરરાષ્ટ્રીય મિલેટ વર્ષ છે તો માટે જે પણ આવા જાડા ધાન્ય છે તો તેમની ખરીદી માટે આ જાહેરાત કરી છે. તો તેમાં કોનો સમાવેશ થશે? બાજરી, જુવાર અને રાગી. મતલબ કે આપેલ 3 બાજરી, જુવાર અને રાગીને પણ MSP ના ધોરણે ખરીદવા માટે ગુજરાત સરકાર દ્વારા જાહેર કરવામાં આવ્યું છે. ઓકે, ભાખરા નાંગલ બહુહેતુક યોજના કઈ નદી પર આવેલ છે? કે ભાઈ આવી અનેક જે બહુહેતુક યોજનાઓ છે કઈ નદી પર આવેલ છે? આવા પ્રશ્નો પૂછાતા હોય છે અને ખૂબ જ જાણીતો ભાખરા નાંગલ એ કઈ નદી પર આવેલ છે? વેરી ગુડ, ખાસ સતલુજ નદી પર. ડન. સતલુજ નદી પર આ પરિયોજના આવેલ છે. તો આગળનો પ્રશ્ન વિદ્યાર્થી મિત્રો, જોડકા જોડવાના છે. અહીં તમને પ્રદેશ આપેલા છે અને કઈ નદી વચ્ચે આ પ્રદેશ ઓળખાય છે તો ખાસ ક્લિયર કરવાનું છે કે ભાઈ વઢિયાર પ્રદેશ. વઢિયાર પ્રદેશ એ કઈ 2 નદીઓ વચ્ચે? તો વઢિયાર પ્રદેશ એ ઉત્તર ગુજરાતમાં આવેલો પ્રદેશ છે. ખાસ વિદ્યાર્થી મિત્રો, તો ઉત્તર ગુજરાતની સરસ્વતી અને બનાસ નદી વચ્ચેના પ્રદેશને વઢિયાર પ્રદેશ તરીકે ઓળખવામાં આવે છે. વાંકળ પ્રદેશ, તો વાંકળ પ્રદેશ એ ઢાઢર અને મહી નદીની વચ્ચેના પ્રદેશને ઓળખવામાં આવે છે. કપાસનો કાનમ પ્રદેશ તો એ નર્મદા અને ઢાઢર નદીની વચ્ચેનો પ્રદેશ છે. અને માળ પ્રદેશ એ કઈ 2 નદીઓ વચ્ચે? તો ખેડા જિલ્લાની શેરડી નદીના ઉત્તરમાં આવેલો છે. કન્સેપ્ટ થાય છે ક્લિયર? તો આ રીતે જોડકા જોડીએ 1B 2A 3C 4D તો એ જવાબ બનશે ઓપ્શન C. કન્સેપ્ટ થાય છે ક્લિયર? ઓકે, આગળ વધીએ. તાજેતરમાં ICC ટેસ્ટ રેન્કિંગમાં નંબર 1 બોલર, વિશ્વનો નંબર 1 બોલર બનનાર ભારતીય ક્રિકેટરનું નામ જણાવો. તે ICC ટેસ્ટ રેન્કિંગમાં પહેલા નંબરે આવનાર ભારતીય બોલર તો ખાસ વિદ્યાર્થી મિત્રો તમને ખ્યાલ જ હશે, જોઈ શકો છો, રવિચંદ્રન અશ્વિન. ડન. તો ખાસ યાદ રાખજો, હૃદયના સતત ધબકવાની ક્રિયાનું નિયંત્રણ ખાલી જગ્યા દ્વારા થાય છે. ડન. હૃદયનું સતત ધબકવાની ક્રિયાનું નિયંત્રણ તો ખાસ લંબ મજ્જા દ્વારા આ થતું હોય છે. અને હાલમાં જે સમયગાળો જે ચાલી રહ્યો છે કે ભાઈ તમે ન્યૂઝમાં પણ ઘણીવાર સાંભળ્યું હશે, અનેક ગુજરાતીઓ, અનેક લોકો હાલમાં
કે રમત રમતા કે જીમમાં કસરત કરતા અચાનક જ હાર્ટ એટેક આવવાને કારણે જેમનું મૃત્યુ થયું છે. તો આ ખૂબ જ ચિંતાની બાબત છે. તમે પણ ખાસ પોતાની જે સ્વાસ્થ્ય છે તો તેનું ખાસ કાળજી લેજો. બહારથી જ સ્વાસ્થ્ય નહીં પરંતુ અંદરથી પણ તમે સ્વાસ્થ્ય રહો તો તેની કાળજી લેજો. યોગ્ય ઊંઘ પૂરી કરજો, યોગ્ય પોષણક્ષમ આહાર લેજો, બહારનું ખાવાનું ઓછું ટાળજો. ડન. અને નિયમિત યોગા પ્રાણાયામ કરશો તો વાંધો નહીં આવે. પણ ખાસ ભાઈ હાર્ટ એટેકના કેસ વધી રહ્યા છે અને આ હૃદયને સતત ધબકવાનું નિયંત્રણ કોણ કરતું હોય છે? લંબ મજ્જા. કન્સેપ્ટ થાય છે ક્લિયર? આગળ વધીએ. કઈ સંસ્થા દ્વારા રામસર સાઇટ જાહેર કરવામાં આવે છે? ખૂબ જ અગત્યનો પ્રશ્ન. ઘણી વાર આ ક્લાસમાં પણ પૂછવામાં આવ્યો ત્યારે ઘણા વિદ્યાર્થીઓને થોડી કન્ફ્યુઝન રહેતી હોય છે આ પ્રશ્નમાં કે ભાઈ રામસર સાઇટ વિશે તો ઘણું વાંચ્યું. હા ડન. રામસર સાઇટ વિશે તો વાંચ્યું કે ભાઈ ભારતમાં 75 રામસર સાઇટ છે. સૌથી વધુ રામસર સાઇટ તમિલનાડુમાં 14 જેટલી આવેલી છે. સૌથી મોટી રામસર સાઇટ તો કે ભાઈ સુંદરવન પશ્ચિમ બંગાળ. સૌથી નાની રામસર સાઇટ તો કે ભાઈ તમિલનાડુમાં આવેલી છે. ક્લિયર? પરંતુ આ જે રામસર સાઇટ છે તે કઈ સંસ્થા દ્વારા જાહેર કરવામાં આવે? તો તરત આપણને ઈરાનનું રામસર શહેર, હાય બધું બરોબર, પરંતુ કઈ સંસ્થા જાહેર કરતી હોય છે આ રામસર સાઇટ? તો ખાસ ક્લિયર કરજો. યુનેસ્કો દ્વારા. યુનેસ્કો દ્વારા રામસર સાઇટ જાહેર કરવામાં આવે છે. ઓકે, આગળ વધીએ. મફત કાનૂની સહાયનો ઉલ્લેખ બંધારણમાં કયા ભાગમાં કરવામાં આવેલો છે? કે ભાઈ લોકોને મફત કાનૂની સહાય મળે છે તો તે અંગેની જે જોગવાઈ છે તો એ કયા ભાગમાં? તો ભાગ નંબર 4 રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતોમાં આ જોગવાઈ કરવામાં આવેલ છે કે દેશના વ્યક્તિ જો હાઈકોર્ટ, સુપ્રીમ કોર્ટ કે કોઈ પણ કોર્ટમાં જો જાય તો તેમને મફત ન્યાય મળવો જોઈએ. તો તે અંગેની આ જોગવાઈ છે. રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતો ભાગ 4. ઓકે. સ્તૂપની ચારે બાજુએ ઊંચે રચાયેલા ગોળાકાર જે રસ્તો જે છે તો તેને શું કહેવામાં આવે છે? તો ખાસ વિદ્યાર્થી મિત્રો ઇતિહાસમાં તમે જોઈ શકો છો આ સ્તૂપની જે ઊંચે રચાયેલો જે આ ગોળાકાર ભાગ અને ત્યાં જે રસ્તો જે છે તો તેને શું કહેવામાં આવે છે? મેધી કહેવામાં આવે છે. ક્લિયર? ત્યારબાદ તમે જોઈ શકો છો તોરણ. તો જે એન્ટ્રી ગેટ ઉપર જ્યાં તમે જોઈ શકો છો આ તો તોરણ છે. પ્રદક્ષિણા પથ, તો સ્તૂપની ફરતે જે પ્રદક્ષિણા કરવા માટેનો આ જે પથ જોઈ શકો છો તો તે કહેવાશે પ્રદક્ષિણા પથ. તો ખાસ યાદ રાખજો. ઓકે, સ્તૂપ. આગળ વધીએ. દૂધધારા ડેરી કયા જિલ્લામાં આવેલી છે? સાહેબ દૂધધારા ડેરી જે ગુજરાતમાં અલગ અલગ જે ડેરીઓ આવેલી છે તો તે કયા જિલ્લા સાથે સંકળાયેલી છે? ખાસ આવા પ્રશ્નો પૂછાતા હોય છે. તો દૂધધારા જે ડેરી છે તો એ ક્યાં આવશે? ભરૂચ જિલ્લામાં આવશે. અને અહીં તમે જોઈ શકો છો ગુજરાતની જે પણ અગત્યની મુખ્ય ડેરીઓ છે તેનું આખું લિસ્ટ તમે સ્ક્રીનશોટ પાડી અને આપણી જે ગુજરાતના જિલ્લા જે છે અથવા તો જીકે પાર્ટ 1 છે આવી અલગ અલગ બુકોમાં પણ આના વિશેની માહિતી આપેલી છે. ભાઈ ગુજરાતની જાણીતી અમૂલ તો એ આણંદ આવશે, સુમૂલ સુરત, આ બધું તો ક્લિયર. પરંતુ જેમ કે અંજાર, આ સરહદ ડેરી ક્યાં આવેલી છે? આવા જે ખૂણા ખાંચાની જે ડેરીઓ હોય છે તો એ કન્સેપ્ટ ખાસ યાદ રાખજો, પરીક્ષામાં આપણને કામ લાગી શકે છે. ઓકે, તો આ ખાસ ક્લિયર કરો. તાજેતરમાં ગુજરાત સરકારના બજેટ 2023-24માં કોટવાળિયા, કોલદા, કાથોડી, સિદ્ધી, પઠાર તેમજ હળપતિઓ જેવા આદિમ જૂથોના સર્વાંગી વિકાસ માટે કઈ યોજના લોન્ચ કરવામાં આવી છે? ભાઈ ગુજરાત સરકારનું હમણાં જ બજેટ બહાર પાડ્યું ને એમાં એક જાણીતી યોજના કે ભાઈ આવા આદિમ જૂથોના ઉત્થાન માટે તો કઈ યોજના આવશે? મુખ્યમંત્રી આદિમ જાતિ સર્વાંગી ઉત્કર્ષ યોજના. કન્સેપ્ટ થાય છે ક્લિયર? નામ ખાસ યાદ રાખવા વિનંતી કે ભાઈ એને લગતા વળગતા અલગ અલગ નામો તમને પરીક્ષામાં ઓપ્શનમાં આપી શકે. તો આ કન્સેપ્ટ ક્લિયર કરજો. મુખ્યમંત્રી આદિમ જાતિ સર્વાંગી ઉત્કર્ષ યોજના. ઓકે. તાજેતરમાં નીતિ આયોગના સીઈઓ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? ભાઈ નીતિ આયોગના સીઈઓ તરીકે હાલમાં જ બદલાઈ ચૂક્યા છે અને નવા સીઈઓની નિમણૂક થઈ ચૂકી છે. તો આવી જે પણ અગત્યની પોસ્ટ ઉપર જે પણ નવા હોદ્દેદારો આવે તો તેમના નામ ખાસ યાદ રાખવાના છે. ને આ પણ છે કોણ? પાછા નીતિ આયોગના સીઈઓ. તો નવા સીઈઓ કોણ બન્યા છે? BVR સુબ્રમણ્યમ. ડન. તો ખાસ નામ યાદ રાખવા વિનંતી. તાજેતરમાં ચર્ચામાં રહેલું તુર્કી કે ભાઈ તુર્કીમાં હમણાં ખૂબ જોરદાર ભૂકંપ આવ્યો અને એમાં હજારો લોકો મૃત્યુ પામ્યા. તો આ જે તુર્કી જે દેશ છે તો તેની રાજધાનીનું નામ જણાવો. તમને GS ના પાઠ રૂપે પૂછે તો ભાઈ તુર્કીની રાજધાની તો ખાસ તમે જોઈ શકો છો તુર્કી અને તેની રાજધાની છે અંકારા. કન્સેપ્ટ ડન.
ઓપ્શન બી અંકારા એ તુર્કીની રાજધાની છે. તો તેની આજુબાજુ કયા દેશો આવેલા છે? સિરિયા છે, ઈરાક છે, આર્મેનિયા. તો આવા જે પણ એની સરહદો કયા કયા દેશ સાથે અડે છે એ પણ એક તમે કન્સેપ્ટ ક્લિયર કરી લેજો. આગળ વધીએ. નીચેનામાંથી કઈ યુરોપિયન પ્રજા ભારતમાં સૌપ્રથમ આવી હતી? કઈ યુરોપિયન પ્રજા ભારતમાં સૌપ્રથમ આવી હતી? તો ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, પોર્ટુગીઝ. પોર્ટુગીઝો એ ભારતમાં સૌપ્રથમ આવનારી જો કોઈ પ્રજાતિ હોય યુરોપિયન પ્રજાતિ એ પોર્ટુગીઝ હતી. અને ભારતમાંથી સૌથી છેલ્લે જવા વાળી પણ જો કોઈ પ્રજાતિ હોય તો એ પણ કોણ હતા? પોર્ટુગીઝો. તો આ કન્સેપ્ટ ખાસ યાદ રાખજો અને ઘણી વાર આ પ્રશ્નમાં પૂછાતા હોય છે. તો આમાં જવાબ આવશે આપણો પોર્ટુગીઝ. ડન. પોર્ટુગીઝ પછી કઈ પ્રજાતિઓ આવી આ તે આખો જે ક્રમ જે હોય છે તો એ તમે ક્લિયર કરજો. પોર્ટુગીઝ, પછી ડચ, વલંદા, અંગ્રેજો, ફ્રેન્ચો. ક્લિયર. આગળ વધીએ. તો અહીં તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો કે ભાઈ આ જે વન રક્ષકની જે પરીક્ષા આવી રહેવાની છે તો તેના માટે જો તમને ડાઉટ હોય કે ભાઈ કયા પુસ્તકો વાંચવા, તો યુવા ઉપનિષદ ફાઉન્ડેશનના વન રક્ષક માટે જરૂરી પુસ્તકોની આખી જે યાદી છે કે આમાં તમને વન રક્ષકની બુક, ત્યારબાદ 51 પેપર સેટ, સામાજિક વિજ્ઞાન, જનરલ નોલેજ, સામાન્ય જ્ઞાન ભાગ 1, 2, ભૂગોળ, કરંટ અફેર, મેથ્સ, ગુજરાતી, આ બધી જ બુકો અવેલેબલ છે. તો આનો લાભ લઈ તમે તમારી તૈયારીને મજબૂત બનાવી શકો છો. ઓકે. ત્યારબાદ ખાસ વિદ્યાર્થી મિત્રો કે ભાઈ આ વર્ષની હોળી યુવા ઉપનિષદ કે સંઘ કે ભાઈ આ વખતે હોળી ઉપર યુવા ઉપનિષદ જે ઓનલાઈન એપ્લિકેશન છે તેના પર જે પણ કોર્સ છે તો તેના પર તમને બમ્પર 65% જેટલું ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. તો આ જે 6 થી 8 તારીખ 6, 7 ને 8 3 દિવસ સુધી આ હોળીનું જે આ ડિસ્કાઉન્ટ છે 65%, તો તમે એનો લાભ લઈ શકો છો. અને આ માટે તમે હોલી 65 કૂપન કોડનો ઉપયોગ કરવાનો રહેશે. અને તમે જોઈ શકો છો કે ભાઈ બંધારણ, પંચાયતી રાજ, કાયદો, તો આ બધા જ જે કોર્સ છે તો એનો લાભ લઈ શકો. આ ઉપરાંત તાજેતરમાં જ યુવા ઉપનિષદ પબ્લિકેશન દ્વારા ગુજરાતના વિદ્યાર્થીઓ જે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીની શરૂઆત કરતા વિદ્યાર્થીઓ માટે ખાસ કે જનરલ નોલેજની બુક હમણાં જ પ્રકાશિત કરવામાં આવી છે કે જેમાં તમને 1, 2, 3, 4 નહીં, એક જ બુકની અંદર 30 જેટલા વિષયોની વર્ણનાત્મક માહિતી આપવામાં આવેલી છે, જે તમારી સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી માટે ખૂબ જ બૂસ્ટર ડોઝ બનશે અને તમારો જે પાયો પાકો કરવામાં ખૂબ જ મદદરૂપ થશે. તો આનો પણ તમે લાભ લઈ શકો છો. આ ઉપરાંત તાજેતરમાં જ કે ભાઈ ક્લાસ 3 યુવા ઉપનિષદ પબ્લિકેશન દ્વારા ક્લાસ 3 ના વિદ્યાર્થીઓ માટે સ્પેશિયલ જે બંધારણની આપણી બુક છે તો તેનું નવું એડિશન આવી ગયું છે અને જેમાં અનેક ચેપ્ટરો નવા ઉમેરવામાં આવ્યા છે, નવી માહિતીઓ આવી છે, કરંટ અફેર સાથે પણ અપડેટ કરી છે. તો આનો પણ તમે લાભ લઈ શકો છો. ઓકે. તો અહીં થેન્ક યુ. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, યુવા ઉપનિષદના ઓનલાઈન પ્લેટફોર્મ પર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. 5/3/2023ના લેવાયેલ વન રક્ષક મોક ટેસ્ટની પરીક્ષાના મેથ્સ અને રિઝનિંગના પ્રશ્નોનું આપણે સોલ્યુશન જોઈશું. આપણે અહીંયા તલાટી અને જુનિયર ક્લાર્ક માટે સ્પેશિયલ કોર્સ અવેલેબલ છે આપણી એપ્લિકેશન પર. હવે પહેલો પ્રશ્ન, એક શંકુની ઊંચાઈ 8 મીટર અને તિર્યક ઊંચાઈ 10 મીટર હોય તો આ શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ શોધો. હવે શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળનું સૂત્ર છે πr L. હવે અહીંયા આપણને L એટલે કે તિર્યક ઊંચાઈ આપી છે અને ઊંચાઈ આપી છે, R તો આપ્યા જ નથી, પણ શંકુ એટલે કંઈક આકાર આપણી જે બર્થડે કેપ હોય તે કંઈક આ રીતેની હોય. શંકુની તિર્યક ઊંચાઈ એટલે કે આપણને આપી છે 10 મીટર, ઊંચાઈ એટલે કે આ જે આપણને આપી છે 8 મીટર અને એની ત્રિજ્યા એટલે કે અહીંયા આપણો R થશે. હવે અહીંયા જોવા જઈએ તો 90 નો એંગલ થશે એટલે પાયથાગોરસનો પ્રમેય લાગુ પડશે. માટે 10 નો વર્ગ બરાબર R નો વર્ગ વત્તા 8 નો વર્ગ. હવે R નો વર્ગ બરાબર 10 નો વર્ગ 100, 8 નો વર્ગ આ બાજુ આવશે એટલે -64. માટે R બરાબર વર્ગમૂળમાં 36. માટે R બરાબર કેટલા આવશે? 6. હવે અહીંયા R બરાબર આપણને મળી ગયા 6. હવે ઓપ્શનમાં જોઈએ ને તો પાઈના સ્વરૂપમાં છે એટલે પાઈની કિંમત મૂકવાની કોઈ જરૂર નથી. પાઈ R બરાબર 6, L બરાબર 10 એટલે કે 6 ગુણ્યા 10 તો જવાબ આવશે 60 પાઈ. હવે ઓપ્શનમાં જોઈએ તો ઓપ્શન સી સાચો જવાબ અહીંયા આપેલો છે. હવે આપણે આગળ વધીએ. અહીંયા 1 ક્વિન્ટલ બરાબર ખાલી જગ્યા કિલોગ્રામ. તો 1 ક્વિન્ટલ બરાબર કેટલા કિલોગ્રામ થશે? 100 કિલોગ્રામ. ઓકે. આગળ વધીએ. ₹10 પ્રતિ કિલોગ્રામ વાળી 18 kg ખાંડ સાથે
₹12 પ્રતિ કિલોગ્રામ વાળી ખાંડ ભેળવતા મળેલ ખાંડની કિંમત 11.10 પ્રતિ કિલોગ્રામ હોય તો ₹12 પ્રતિ કિલોગ્રામ વાળી કેટલી ખાંડ લેવામાં આવી હશે? મતલબ પ્રશ્નમાં એવું કહે છે કે ₹10 પ્રતિ કિલોગ્રામ અને ₹12 પ્રતિ કિલોગ્રામ વાળી ખાંડ આપણે મિક્સ કરવાની છે. તો ₹10 અને ₹12 વાળીને આપણે મિક્સ કરીએ અને એનો ભાવ કેટલો રાખવામાં આવે છે? તો 11.10. તો આપણે અહીંયા જોઈએ તો આ બેનો બાદ બાકી અહીંયા આવશે, આ બેનો તફાવત ક્યાં આવશે? અહીંયા આવશે. 10 11.10 આ બેનો તફાવત આવશે એટલે 1.10 અને અહીંયા તફાવત આવશે 0.90. તો ગુણોત્તર જોવા જઈએ તો 9:11 નું પ્રમાણ થશે. હવે ₹10 વાળી એ 9 યુનિટ છે અને ₹12 વાળી કેટલી યુનિટ છે? 11 યુનિટ. હવે આપણને પ્રશ્નમાં આપ્યું છે ₹10 વાળી કેટલી આપી છે? 18 ગ્રામ, 18 kg. એટલે 9 × 18 તો 11 એ કેટલા? 9 દુ 18, 11 × 2 એટલે કેટલા થશે? 22 કિલોગ્રામ. આપણને ઓપ્શનમાં આપણે જોઈએ 22 કિલોગ્રામ. ઓપ્શન સી સાચો જવાબ થશે. આગળ વધીએ. 13ના પ્રથમ 7 ગુણકની સરેરાશ કેટલી થાય? સરેરાશ એટલે અંકોના સરવાળો ભાગ્યા માહિતીની સંખ્યા. 13 વત્તા 13 દુ 26 વત્તા આવી રીતે ડોટ 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 કરીને ક્યાં સુધી થશે? 13 સટામ 91. હવે દરેકમાં 13 એકુ 13, 13 દુ 26 આવી રીતે આંકડો આપેલા છે. 13 કોમન કાઢી લઈએ તો અંદર થશે 1 વત્તા 2 વત્તા ડોટ 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 કરીને 7. બરાબર. તો આપણે અહીંયા પહેલા સરવાળો શોધીએ છીએ. તો 13 ગુણ્યા, હવે પ્રાકૃતિક સંખ્યાનો સરવાળાનું સૂત્ર છે n × n + 1/2 એટલે કે n બરાબર 7, n × n + 1/2. હવે 4 આવશે, 4 દુ 8 એટલે હવે આપણને ખબર છે કે સરેરાશ શું શોધવાનું છે? સરેરાશ. તો 13 ગુણ્યા 7 ગુણ્યા 4 આ છે અંકોનો સરવાળો ભાગ્યા સંખ્યા. સંખ્યા એટલે કેટલી લેવાની છે? તો પ્રથમ 7 ગુણક એટલે 7, 7 7 કેન્સલ થઈ જશે. 13 ચોક 52. આપણને આન્સર થશે 52. ઓપ્શન બી સાચો આન્સર આપેલો છે. આગળ વધીએ. અહીંયા આપણને બહુપદી આપી છે x + y આખાનો વર્ગ વત્તા x - y આખાનો વર્ગ. હવે અહીંયા આપણે સાદુરૂપ આપવું પડશે. x + y આખાનો વર્ગ વત્તા x - y આખાનો વર્ગ. આનું સૂત્ર થશે x² + y² + 2xy વત્તા x - y આખાનો વર્ગનું થશે x² + y² - 2xy. હવે મિત્રો અહીંયા આપણે જોઈએ તો +2xy અને -2xy કેન્સલ થઈ જશે. હવે x² બે વાર છે, y² પણ બે વાર છે. તો 2x² + 2y². જો બે કોમન કાઢી લઈએ તો x² + y² આપણે ઓપ્શનમાં જોઈએ તો ઓપ્શન એ સાચો જવાબ આપેલો છે. આગળ વધીએ. નીચેનામાંથી કઈ સંખ્યાનો લસાઅ 16 અને ગુસાઅ 1 આપેલો છે? હવે અહીંયા જોવા જઈએ લસાઅ 100 અને ગુસાઅ 1. હવે ઓપ્શન પરથી જો વાત કરીએ ગુસાઅ 1 આપેલો છે એટલે બંને સંખ્યાનો કોઈ પણ એક કોમન અવયવ હશે નહીં. તો અહીંયા 50 અને 2 માં જોઈએ તો કોમન અવયવ 2 નીકળે છે એટલે આ તો જવાબ નહીં હોઈ શકે. 4 અને 25, 4 એકુ 4, 5 5 25 એટલે આ એક જવાબ હોઈ શકે. 10 અને 10 તો આમાંથી 10 કોમન નીકળશે, આ પણ નહીં હોઈ શકે. 5 ચોક 20 એટલે 5 કોમન નીકળશે એટલે આ પણ નહીં હશે. એટલે આપણો જવાબ કયો થશે? 4 અને 25. ઓકે, આગળ વધીએ. એક કામમાં એ બી કરતા બમણો ઝડપી છે. બંને ભેગા મળીને તે કામ 24 દિવસમાં પૂરું કરે છે. તો એ એકલાને તે કામ પૂરું કરતા કેટલા દિવસ લાગે? હવે એના દિવસ આપણને ખબર નથી, બીના પણ દિવસ આપણને ખબર નથી, પણ બંને એ અને બી સાથે ભેગા મળીને કેટલા દિવસમાં કામ પૂરું કરે છે? તો 24. પણ હવે એની કાર્યક્ષમતા આપણને આપી છે. કેટલી આપી છે? એ બી કરતા બમણો ઝડપી છે. એટલે કે બી જો દિવસમાં 1 પેન બનાવે તો એ દિવસમાં કેટલી પેન બનાવતો હશે? 2. જો બંને સાથે થઈ જાય
તો 1 ને 2 કેટલી પેન બને 3. હવે 24 ગુણ્યા 3 કરીએ તો 72. હવે એના દિવસો આપણને પૂછ્યા છે એટલે 72 ભાગ્યા 2 એટલે કેટલા આવશે 36. આપણને ઓપ્શન સી સાચો જવાબ થશે. ઓકે, આગળ વધીએ. જો એક ચોરસ મેદાનની લંબાઈ અને પહોળાઈનો ગુણોત્તર 3:2 ના પ્રમાણમાં છે. એની પરિમિતિ 80 મીટર હોય તો પહોળાઈ મીટરમાં કેટલી હશે? હવે લંબચોરસ છે અને એનું પ્રમાણ આપ્યું છે એટલે એની લંબાઈ કેટલી થશે 3x અને પહોળાઈ કેટલી થશે 2x. અને શું આપ્યું છે પરિમિતિ. પરિમિતિ એટલે ચારે બાજુનો સરવાળો અને એનું સૂત્ર છે 2 × L + B બરાબર 80 આપણને આપેલા છે એટલે 2 કૌંસમાં 3x + 2x = 80. 2 અને 80 એટલે અહીંયા થઈ જશે 40. 5x બરાબર 40 માટે x બરાબર 40 ભાગ્યા 5 તો જવાબ આવશે 8. x આપણને x ની કિંમત મળી કેટલી 8. આપણને શું પૂછ્યું છે પહોળાઈ. પહોળાઈ કેટલી છે 2x બરાબર એટલે 2 × 8 તો આપણો આન્સર થશે 8 દુ 16 મીટર બરાબર. ઓકે, ઓપ્શન ડી અહીંયા આપણો સાચો જવાબ થશે. આગળ વધીએ. જો x ના 15% બરાબર y ના 35% હોય તો x જેમ y બરાબર પ્રશ્નાર્થ ચિહ્ન. એટલે x ના 15% એટલે x છેદમાં 15 ગુણ્યા 6 બરાબર y ગુણ્યા 35 ના છેદમાં 100 કેન્સલ થઈ જશે. x જેમ y એટલે x છેદમાં y બરાબર 35/15. હવે બંનેમાંથી 5 5 કોમન ઉડી જશે એટલે 7 × 35 અને 3 × 15 એટલે x જેમ y થશે આપણો 7/3. ઓપ્શન એ એ આપણો સાચો જવાબ થશે બરાબર. આગળ વધીએ આપણે. 3 અસમરેખ બિંદુઓ દ્વારા નિશ્ચિત થતા રેખાખંડોના યોગ ગણને ખાલી જગ્યા કહેવાય છે. શું કહેવાશે? 3 અસમરેખ બિંદુઓ બંને રચાતી આકૃતિ એને શું કહેવાશે ત્રિકોણ બરાબર. સીધો પ્રશ્ન છે. આગળ વધીએ. રૂપિયા 12,000નું 9 માસ માટે 11% લેખે વ્યાજ મુદ્દલ કેટલું થાય? હવે વ્યાજ મુદ્દલ એટલે પહેલા આપણે જાણવું પડશે વ્યાજ. વ્યાજ આપણને ખબર છે I બરાબર PRN/100 બરાબર. પણ અહીંયા જે છે મહિનામાં આપ્યું છે એટલે છેદમાં 12 વડે ગુણવું પડશે. P બરાબર 12,000, R બરાબર 11, N બરાબર 9 માસ અને છેદમાં 100 ગુણ્યા 12 બરાબર. 2 0 2 0 કેન્સલ, 12 12 કેન્સલ એટલે અહીંયા બચશે 10. 11 9 99 અને 0 નો 0. આ શું મળ્યું આપણને વ્યાજ. હવે આપણને વ્યાજ મુદ્દલ એ = વ્યાજ પ્લસ મુદ્દલ એ આપણને ખબર છે. વ્યાજ મળ્યું 990, મુદ્દલ થશે આપણી 12,000 જે આપણને આપેલી છે એટલે આપણો આન્સર થશે 12,990. અહીંયા ઓપ્શન સી જે આપણને સાચો આન્સર આપેલો. હવે લાસ્ટ ક્વેશ્ચન આપણો રિઝનિંગનો બરાબર. ચોરસ કેટલા છે તે જણાવો. તો આ ક્વેશ્ચન ગણવું હોય તો નંબર 1 2 3 ક્રમમાં આપવાના આપણે 1 2 3 4 અને 5. પછી આ બેના ક્રોસમાં ગુણાકાર 5 × 3 બરાબર 2 × 4 બરાબર 1 × 3 બરાબર 5 ટાલી 15, 4 દુ 8, 1 × 3 એટલે 3 અને આ બધાનો આપણે સરવાળો કરશું તો આની અંદર ટોટલ કેટલા ચોરસ બનશે એ આપણને મળી જશે. 15 ને 8 23, 23 ને 3 24. ઓપ્શન આપેલો છે ઓપ્શન સી સાચો જવાબ થશે. ઓકે, હવે આપણે અહીંયા જોઈ શકીએ છીએ આપણા યુવા ઉપનિષદની ઓનલાઈન પ્લેટફોર્મ પર રિઝનિંગનો કોર્સ અવેલેબલ છે. ત્યાર પછી આપણા ગણિતનો કોર્સ પણ અવેલેબલ છે અને ગણિત અને રિઝનિંગ બંનેનો કમ્બાઇન્ડ કોર્સ પણ આપણને અવેલેબલ છે. આપણે યુવા ઉપનિષદ દ્વારા આપણને ગણિતની ક્લાસ 3 માટે સ્પેશિયલ બુક બહાર પાડવામાં આવી છે એ પણ હાલ તમને મળી રહેશે. રિઝનિંગની બુક પણ આપણે બહાર પાડવામાં આવેલી છે આપણા દ્વારા એ પણ તમને મળી રહેશે અને તેમાં તમને દરેક પ્રશ્નોનું સોલ્યુશન, દરેક પ્રેક્ટિસ માટેના પ્રશ્નો, દરેક વસ્તુ તમને આની અંદર મળી રહેશે.
અને તમારે જો ઓનલાઈન કોર્સ પરચેસ કરવો હોય તો તમે યુવા ઉપનિષદની એપ્લિકેશન ડાઉનલોડ કરો અને તેના પરથી તમે ઇઝીલી ડાઉનલોડ કરી શકો. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, યુવા ઉપનિષદ ફાઉન્ડેશન યુટ્યુબ ચેનલ પર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે આપણે મળી રહ્યા છીએ કારણ કે તમે 5 માર્ચના રોજ જે એપ્લિકેશન પર વનરક્ષક એટલે કે ફોરેસ્ટ ગાર્ડની જે મોક ટેસ્ટ આપેલી એમના ગુજરાતી વ્યાકરણ અને સાહિત્યના પ્રશ્નોના સોલ્યુશન માટે, ઠીક છે. તો એ સોલ્યુશન તરફ આગળ વધતા પહેલા મારે તમને એક વાત કહેવી છે કે જો કોઈ મિત્રો ટેટટાટની તૈયારી કરતા હોય અથવા તમારા કોઈ મિત્રો ટેટટાટની તૈયારી કરતા હોય તો એમને કહી દેજો કે ગુજરાતની સર્વશ્રેષ્ઠ ફેકલ્ટી ટીમ દ્વારા રેકોર્ડ થયેલો ટેટટાટનો દમદાર કોર્સ આપણી યુવા ઉપનિષદ ફાઉન્ડેશનની એપ્લિકેશન પર ઓનલાઈન આવી ચૂક્યો છે, બહુ નજીવી કિંમતે. તો ફટાફટ ત્યાં જઈ પરચેસ કરો અને કોર્સનો લાભ લો. આપણે વધીએ આપણા સોલ્યુશન તરફ. તો તમારા પેપરમાં પહેલા ક્રમનો સવાલ હતો કે નીચેનામાંથી કયો સમાનાર્થી શબ્દ નથી? કંચન, હેમ, હિરણ્ય અને વારણ. આ મોટા ભાગના લોકોને ખબર છે કંચન એટલે થાય સોનું, હેમ એટલે પણ શું થાય? સોનું. હિરણ્ય એટલે પણ સોનું થાય, આ યાદ રાખજો. પરંતુ અહીંયા વારણ આપેલું છે, વારણનો અર્થ થશે હાથી. એટલે અર્થના આધારે ડી વિકલ્પ અલગ પડે છે, યાની કે સમાનાર્થી શબ્દ દર્શાવતો નથી. આપણો જવાબ શું આવશે? ડી. આના આગળના સવાલ, બીજા ક્રમના સવાલ ઉપર કે સતત વરસતો વરસાદ આ શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો. સતત વરસતો વરસાદ હોય ને મોટા ભાગના લોકો મુશળધાર મારીને આવ્યા હશે, પરંતુ જે એકીટસે વરસતો હોય એવા વરસાદને કહેવાય હેલી. તો અહીંયા આપણો જવાબ આવશે બી એટલે કે હેલી. મુશળ એટલે સાંભેલું, સાંભેલાની જેમ જે વરસાદ પડતો હોય એને કહેવાય મુશળધાર વરસાદ. રાઈટ. અહીંયા સતત વરસતો વરસાદ પૂછે એટલા માટે આવશે હેલી. ત્યારબાદ યથાર્થ, ચોથા ક્રમનો સવાલ કે યથાર્થ શબ્દ જે છે એ કયો સમાસ દર્શાવે? તો અહીંયા તમને આગળ અવ્યય જોવા મળે છે. તો જે સમાસનો વિગ્રહ કરતી વખતે કોઈ પણ એક પદ અવ્યય દર્શાવતું હોય તો એ હંમેશા અવ્યયી ભાવ સમાસ બને છે. આપણે નથી કહેતા યથાશક્તિ, પછી પ્રત્યેક, પ્રત્યક્ષ. આ તમામમાં અહીંયા યથા પ્રત્યય છે, અહીંયા પ્રતિ પ્રત્યય છે. પ્રતિ વત્તા એક. એમ પણ અહીંયા પણ પ્રતિ પ્રત્યય છે. આવા જ્યાં જ્યાં આવા પ્રતિ યથા જેવા અવ્યયો જોડાયેલા હોય તમામ કયો સમાસ દર્શાવે છે? અવ્યયી ભાવ સમાસ. તો અહીંયા આપણો જવાબ આવશે ડી. નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈએ કે નીચેનામાંથી સાચી જોડણી કઈ છે? વાસરિકા, ભારતીય, નીલિમા કે પરિચિત? તો અહીંયા હું તમને પેલા ખોટી જોડણી, અહીંયા જવાબ આવશે આપણો એ કે વાસરિકા જે છે એ સાચી જોડણી છે. બાકી 3 જોડણી કઈ રીતે લખાય? તો ભારતીય હંમેશા આમ લખાશે, નીલિમા આ રીતે લખાશે અને પરિચિતમાં બંને ઈ હસવા આવશે. આટલી વસ્તુ યાદ રાખવાની. આવો જ એક બીજો શબ્દ છે સામાજિક, જે આપણે લખતા હોઈએ આમ પરંતુ ખરેખર એ રીતે આવતો નથી. એમાં જે જ સાથે હસ્વ ઈ જે છે એ હસ્વ હંમેશા મૂકવો પડે છે. તો સામાજિક આ રીતે લખાશે. અહીં આપણો જવાબ આવશે આગળના સવાલ કે ગઝલના પહેલા શેરને ખાલી જગ્યા અને છેલ્લા શેરને ખાલી જગ્યા કહેવાય છે. તો પ્રથમ શેર હોય ને એને મતલા કહેવાય અને છેલ્લો હોય એને કહેવાય મક્તા. મતલા અને મક્તા. આગળ વધીએ. પૂંઠ વાળવી રૂઢિપ્રયોગનો અર્થ શું થાય? પૂંઠ વાળવી એટલે પાછું વળીને જોવું. શું થાય? પાછું વળીને જોવું. ચડે તે પડે ને ભણે તે ભૂલે આ કહેવતનો અર્થ શું થાય? ચડે તે પડે અને ભણે તે ભૂલે કહેવતનો અર્થ કે જે ચડ્યો હોય ક્યારેક પડવાનો પણ છે, જે ચડવાની કોશિશ કરે છે એ ક્યારેક પડવાનો પણ છે, જે ભણવાનો છે એ ક્યારેક ભૂલી પણ જવાનો છે. એવો અર્થ દર્શાવતી કહેવત કઈ? તો કે માણસ માત્ર ભૂલને પાત્ર. માણસ કોઈ પણ હોય, એકાદી ભૂલ તો કોઈ બી માણસ કરી શકે, રાઈટ? તો માણસ માત્ર ભૂલને પાત્ર. અહીંયા જવાબ આવશે એ. આગળ જે ઉપમાન અને ઉપમેય
એને એકરૂપ દર્શાવતા કયો અલંકાર બને? એક્ઝામ્પલ આપું, દમયંતીનું મુખ ચંદ્ર જેવું સુંદર છે. તેમાં દમયંતીના મુખ અને ચંદ્રની સરખામણી થઈ છે, પરંતુ હું એમ કહું કે દમયંતીનું મુખ એટલે ચંદ્ર. દમયંતીના મુખને ચંદ્રની સાથે એકરૂપ કરવામાં આવ્યું છે, બંને એક છે એવું દર્શાવાયું છે. તો એવું જે દર્શાવતો એ કયો અલંકાર બને? રૂપક અલંકાર. તો અહીંયા જવાબ શું આવશે? ડી. આગળ કે નીચે દર્શાવેલ કૃતિના સર્જક જણાવો. ઝાકળ જેવા અણદીઠ. ઝાકળ જેવા અણદીઠ આ કૃતિ કોની? સ્વામી આનંદ. સાહિત્ય છે તમારે યાદ રાખવું જ પડે. કઈ કૃતિ અખાની નથી? તો કે 12 મહિના અખાની છે, અખે ગીતા અખાની છે, પંચીકરણ અખાની છે, ઉદ્ધવ સંવાદ અખાની છે. આપણને એવું થાય, પરંતુ ઉદ્ધવ સંવાદ અખાની નથી. જો તમને પૂછવું હોય કે કૃષ્ણ ઉદ્ધવ સંવાદ, તો આ કૃતિ અખાની આવશે. ઉદ્ધવ સંવાદ નામની કૃતિ છે જ નહીં. રાઈટ? કૃષ્ણ ઉદ્ધવ સંવાદ પૂછે તો એ કૃતિ કોની આવશે? અખાની. તો અહીંયા ડી નામની જે કૃતિ જે છે એ અખાની નથી. આગળ વધીએ. સુદામા ચરિત્ર આખ્યાનના લેખકનું નામ જણાવો. જો આપણે ભૂલ અહીંયા કરીએ, સુદામા ચરિત્ર વાંચીએ, નરસિંહ મહેતા મૂકી દઈએ, પાછળ વાંચતા નથી. જો તમને સુદામા ચરિત્ર પૂછે ને પછી એમ પૂછે આ આખ્યાનના સર્જક કોણ છે, તો આવશે પ્રેમાનંદ. શું આવશે? પ્રેમાનંદ. પરંતુ એમ પૂછે સુદામા ચરિત્ર કૃતિના સર્જક કોણ છે, તો નરસિંહ મહેતા આવશે. આખ્યાન પૂછે તો પ્રેમાનંદ આવશે, કૃતિ પૂછે તો નરસિંહ મહેતા. આગળ કે નીચે આપેલા જોડકા પરથી સાચો વિકલ્પ પસંદ કરો. કાર્ય વિશેષ, પખવાડિયું, દહીં વડા, વાચસ્પતિ. અહીંયા સમાસ છે, તત્પુરુષ, દ્વિગુ, કર્મધારય, દ્વંદ્વ. કાર્ય વિશેષ એનો વિગ્રહ કરો તો કે વિશેષ એવું કાર્ય. પખવાડિયું, પખવાડિયું એટલે શું થાય? 15 દિવસનો સમૂહ. શબ્દ સમૂહ માટે એક શબ્દમાં પણ તમે વાંચ્યું છે 15 દિવસનો સમૂહ, એને શું કહેવાય? પખવાડિયું. દહીં વડા એટલે દહીં મિશ્રિત વડા. અને વાચસ્પતિ એટલે વાચ એટલે વાણી, વાણીનો પતિ. વાચ એટલે થાય વાણી. આપણે નરસિંહ મહેતા એક પંક્તિમાં લખેલું છે કે વાચ કાચ મન નિશ્ચલ રાખે, ધન ધન જનની તેની રે. વાચ એટલે કે વાણી, કાચ એટલે કાયા અને મન. વાણી, કાયા અને મન આ 3 વસ્તુ જે નિશ્ચલ, ચલ વગરના રાખે એમની માતાને ધન્ય છે. એમ કે વાચ કાચ મન નિશ્ચલ રાખે, ધન ધન જનની તેની રે. એ વાચ એટલે થાય વાણી, વાણીનો પતિ. એટલે જેમને સારું બોલતા આવડતું એમને કે વાચસ્પતિ. અહીંયા જો વિશેષ કાર્ય તો છે પણ કેવું છે? વિશેષ. તો વિશેષણ વિશેષણનો સંબંધ બનશે, કારણ કે કાર્યના અર્થમાં શું કરે છે? વધારો. તો વિશેષણ વિશેષણનો સંબંધ બની કયો સમાસ બનાતો? કે કર્મધારય. સાહેબ તો પહેલામાં શું આવશે? સી. બીજામાં પખવાડિયું એટલે 15 દિવસનો સમૂહ. પ્રથમ પદ સંખ્યાવાચક હોય, છેલ્લું પદ સમૂહનો ભાવ સૂચિત કરતું હોય. આ કયો સમાસ બનાવે? દ્વિગુ. આપણે નથી કહેતા ત્રિશૂળ. ત્રિશૂળ એટલે 3 શૂળનો સમૂહ. પ્રથમ પદ સંખ્યાવાચક હોય, છેલ્લું પદ સમૂહનું સૂચન કરતું હોય. કયો સમાસ બનાવે? દ્વિગુ. તો અહીંયા પ્રથમ પદ સંખ્યાવાચક છે, છેલ્લું પદ સમૂહનું સૂચન કરે છે, તો આ કયો સમાસ બનાવે? દ્વિગુ. એટલે બીજામાં શું આવશે? બી. આગળ જોઈએ દહીં વડા એટલે કે દહીં ભેળવેલા વડા, દહીં મિશ્રિત વડા. હવે અહીંયા એક વસ્તુ યાદ રાખજો, સમાસમાં એક બહુ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે કે એક નિયમ છે. ખાવા પીવાની જે વસ્તુ આવે, ખાદ્ય ચીજો આવે, એમાં જે વસ્તુ એકબીજા સાથે ભેળવીને ખવાતી હોય એવી વસ્તુ હંમેશા મધ્યમ પદલોપી સમાસ બનાવશે. અને જે વસ્તુ ભેગી કરીને ના ખવાતી હોય એવી વસ્તુ દ્વંદ્વ સમાસ બનાવશે. એક્ઝામ્પલ આપું, પાઉંભાજી લઈ લો, બહુ ખાધી હશે પાઉંભાજી. તો પાઉંભાજી જે છે એ તમારી સામે ડીશમાં આપે
તો પાવ અલગ હોય છે, ભાજી અલગ હોય છે કે ભેગું કરીને આપે? નહીં, અલગ અલગ હોય છે. અલગ અલગ હોય છે એટલે આનો વિગ્રહ થશે પાવ અને ભાજી. રેડી? એક્ઝામ્પલ તરીકે લઈ લો દાળ ભાત. દાળ ભાત તમારી ડીશમાં તમે ખાવા બેસો છો ત્યારે કેમ હોય છે? દાળ અલગ હોય છે, ભાત અલગ હોય છે, એમ હોય છે કે ભાઈ તમે ભાતની અંદર દાળ ભેળવીને ખાવ છો? બોલો, તમે પેલા બધા ભાત કોરા ખાઈ જાઓ, પછી પાછળથી દાળ પીજો, એવું કરો છો કે એક સાથે ખાવ છો? ભેળવીને ખાઈએ છીએ. તો દાળ ભાત કઈ રીતે ખવાશે? તો કે દાળમાં ભેળવેલા ભાત. રાઈટ? તો જે વસ્તુ છૂટી ખવાતી હોય એનો વિગ્રહ આ રીતે થશે એટલે દ્વંદ્વ સમાસ બનશે. જે વસ્તુ મિશ્રિત કરીને ખાવામાં આવતી હોય એનો વિગ્રહ આ રીતે થાય એટલે કયો સમાસ બનાવે? મધ્યમ પદ લોપી. તો અહીંયા દહીં વડા કયો સમાસ બનાવશે? મધ્યમ પદ લોપી એટલે કે ઈ. ચોથું વાચસ્પતિ એટલે વાણીનો પતિ. જે સમાસનો વિગ્રહ કરતી વખતે બીજી થી સાતમી વિભક્તિ સુધીનો પ્રત્યય જોવા મળે તો એ કયો સમાસ બનાવે? તત્પુરુષ સમાસ. આપણને ખ્યાલ છે. તો ચોથામાં શું આવશે? એ. આપણો જવાબ છે CBE A. એવું ક્યાં આપેલું છે? અહીંયા CBE A. સાચો જવાબ શું આવશે? બી. આગળ જઈએ. ગિરી, વન, નદી, મેદાને થઈ સરે રમણીયતા. છંદ ઓળખાવાનો છે. પૃથ્વી, શિખરીણી, મંદાક્રાંતા, હરિણી, 4 છંદ છે એ 17 અક્ષરના છે. એટલે 17 અક્ષરના છે. ત્રણ ભાગ પડીને સીધી નિશાની આપવા માંડો. કારણ કે 4 17 અક્ષરના છંદ હોય તો એનું આપણે મેં સૂત્ર લખેલું છે પૃષિમહ. તમને ઘણી વખત કહી દીધેલું છે. આ યાદ રાખવાનું, પૃષિમહ જયમન. 4 17 અક્ષરના છંદ છે. પૃથ્વી, શિખરીણી, મંદાક્રાંતા અને હરિણી. હવે આ 4 છંદના નામ છે પ્રથમ અક્ષર, અને આ 4 ના ગણના પ્રથમ અક્ષર છે. પૃથ્વીનું બંધારણ ક્યાંથી શરૂ થાય? જથી. જસ જસ યલગા. શિખરીણીનું ક્યાંથી શરૂ થાય? યથી. યમ નસ ભલગા. મંદાક્રાંતા તો કે મથી. મ ભન તત ગાગા. અને હરિણી તો કે નથી. ન સ મ રસ લગા. ઋષિમાં જયમન યાદ રાખો ને એટલે આ સવાલ આરામથી આવડી જાય. કઈ રીતે સમજાવું? સીધું તમારે શું કરવાનું? પેલા જે 3 છે ને એના ગણ નક્કી કરી લેવાના. લઘુ લઘુ લઘુ. 3 લઘુ હોય, 3 નાના હોય તો કયો ગણ બનાવે? હંમેશા ન. 3 મોટા હોય તો મ ગણ, નાના હોય તો ન ગણ. ન ગણ બનાવે. એમાં જો પૃષિમાં જયમનમાં ન ક્યાંય હરિણીની સામે સીધો આન્સર મળી ગયો, કાંઈ વિચાર્યા વગર. આગળ તમે સાબિત બી કરી શકું. જો બાકીના 3 નો ભાગ પાડો. લઘુ લઘુ ગુરુ. આ 3 નો પાડો. ગુરુ ગુરુ ગુરુ. અહીંયા કયો ગણ બનાવે? સ લ ગા એટલે સ ગણ. અહીંયા 3 મોટા હોય, 3 ગુરુ હોય તો મ ગણ. ન સ મ. આગળ જાઓ. ગુરુ લઘુ ગુરુ. રાજ ભા એટલે કે ર ગણ. અહીંયા લઘુ લઘુ ગુરુ. સ લ ગા સ ગણ. અહીંયા લઘુ ગુરુ એટલે કે લ ગા. ન સ મ ર સ લ ગા. કયો છંદ બનાવી દીધો? હરિણી. રેડી? આટલી મહેનત કરવા જાવ એને કરતા સીધું આ યાદ રાખો ને, પૃષિ મહ જયમન, એટલે તમને આરામથી યાદ રહી જાય. અહીંયા જવાબ આવશે આપણો ડી. આગળના સવાલ તરફ જઈએ. સવાલ અહીંયા તમારા થાય છે વ્યાકરણ સાહિત્યના પૂરા. હવે ગુજરાતી વ્યાકરણનો જયેશ દ્વારા રેકોર્ડ કરેલો કોર્સ એપ્લિકેશન પર આ પ્રાઇઝમાં અવેલેબલ છે. તો જે લોકોને ગુજરાતી વ્યાકરણ ડિટેલમાં ભણવાની ઈચ્છા હોય એપ્લિકેશન પર જાઓ, કોર્સ પરચેસ કરો, એન્જોય કરો. આ સિવાય પણ મિત્રો વનરક્ષક માટે ઉપયોગી તમામ પુસ્તકો, ફોરેસ્ટ ગાર્ડ 51, આદર્શ પ્રશ્નપત્રો, સામાજિક વિજ્ઞાન, જીકે, સામાન્ય જ્ઞાન, તમામ વસ્તુ ફ્લિપકાર્ટ, એમેઝોન ગમે ત્યાંથી અવેલેબલ છે. તમે પરચેસ કરી શકો છો. આનાથી આગળ જઈએ. વનરક્ષકના આદર્શ પ્રશ્નપત્રો નવા અભ્યાસક્રમ મુજબ એ પણ સાંભળજો. સંપૂર્ણ નવા અભ્યાસક્રમ મુજબ 51 આદર્શ પ્રશ્નપત્રો છે. એ તમે બુક એની સાથે 51 OMR તમને ફ્રી મળશે. આ તમે પરચેસ કરી શકો છો. ત્યારબાદ આમાં જે ગણિત અને તાર્કિક કસોટી એટલે કે રીઝનિંગના, મેથ્સ એન્ડ રીઝનિંગના જે બી ક્વેશ્ચન પૂછાયેલા છે એ તમામ એની PDF યુવા ઉપનિષદ ફાઉન્ડેશનની એપ્લિકેશન પર અવેલેબલ છે. કઈ રીતે? મોટા ભાગના પબ્લિકેશનો જે તમને આ રીતે આદર્શ પ્રશ્નપત્રો આપે છે એ ક્યારેય તમને સીધા આન્સર આપી દે છે, સોલ્યુશન બહુ ઓછા લોકો આપે છે. એમ અહીંયા એક નવી રીતે સોલ્યુશન કે જો તમે એમાં મેથ્સ તમને આન્સર તમને મળે બરાબર અથવા ના મળે, એનું તમારે સોલ્યુશન જોવું છે તો તમને એપ્લિકેશન પર આ ફોર્મેટમાં અવેલેબલ થશે. આ એક પ્લસ પોઈન્ટ છે.
આ સિવાય ગુજરાતી વ્યાકરણની બુક જે તમે બધાએ જોઈ છે એ પણ તમે પરચેસ કરી શકો છો. આગળ જઈએ ગુજરાતી સાહિત્ય નવું એડિશન છે. ગુજરાતી સાહિત્ય વર્ણનાત્મક સ્વરૂપે એની સાથે સાથે વન લાઇનર અને હેતુલક્ષી સ્વરૂપે એના ક્વેશ્ચનના રૂપમાં પણ અવેલેબલ છે. આ પણ તમે પરચેસ કરી શકો છો. ત્યારબાદ એપ્લિકેશન પર ઘણા બધા અલગ અલગ પ્રકારે કોર્સ મુકાઈ ચૂક્યા છે, જેવા કે ટેટ ટાટ સ્પેશિયલ, તલાટી જુનિયર ક્લાર્ક સ્પેશિયલ, મેથ્સ એન્ડ રીઝનિંગ નો અલગ કોઈ સ્પેસિફાઈ સબ્જેક્ટનો કોર્સ લેવો હોય તો એ પણ મળી રહેશે. પર્યાવરણ, માત્ર પર્યાવરણ, વનરક્ષક માટે ખાસ વનરક્ષકનો સ્પેશિયલ કોર્સ. આગળ જોઈએ ઇંગ્લિશ ગ્રામર, ગુજરાતનો ઇતિહાસ, ગુજરાતની ભૂગોળ, ગુજરાતી વ્યાકરણ, રીઝનિંગ, ગણિત, પંચાયતી રાજ, ટેટ અલગ અલગ સબ્જેક્ટના કોર્સ પણ અવેલેબલ છે. આ સિવાય સામાન્ય વિજ્ઞાનનો નવો કોર્સ હાલમાં જ અપલોડ થઈ ચૂક્યો છે સુનિલ રાદડિયા સર અને ચેતન વલેરા સર દ્વારા. આના આગામી કોર્સ કયા કયા છે તો કે બંધારણનો કોર્સ હાલમાં તૈયાર થઈ રહ્યો છે, ટૂંક જ સમયમાં કમિંગ સૂન છે, આવી જશે એપ્લિકેશન પર, સંજય સર દ્વારા રેકોર્ડેડ. બંધારણ સહિત હવે કાયદાનો પણ કોર્સ, કમ્બાઇન્ડ કોર્સ જે છે એ પણ તમને કમિંગ સૂન છે, થોડાક જ ટાઈમમાં એપ્લિકેશન પર મુકાઈ જવાનો છે. તમારી આતુરતાનો અંત આવવાનો છે. ઠીક છે. આ તમામ પુસ્તકો જે યુવા ઉપનિષદ પબ્લિકેશન દ્વારા પબ્લિશ કરવામાં આવે છે, આમાં ઘણા બધા પુસ્તકો પર તમારા હાથ અડી ગયા છે, ઘણા બધા ઉપર અડવાના બાકી હશે. તો ફટાફટ બુક, કોઈ બી બુક તમારે જો યુવા સિવાય અત્યારે ગુજરાતમાં કોઈ બીજું નામ નથી, પરચેસ કરો, એન્જોય કરો. યુવા ઉપનિષદ સાથે જોડાવા માટે કોઈ પણ તમે કોઈ બી પ્લેટફોર્મ દ્વારા જોડાઈ શકો છો, ટેલિગ્રામ, ઇન્સ્ટાગ્રામ, યુટ્યુબ, ફેસબુક, ગમે ત્યાંથી. ઠીક છે. અને છેલ્લે આ વિડીયો મારો અત્યાર સુધી તમે મને સાંભળ્યો, કંઈ શીખા, એ બદલ આપ સૌનો આભાર. ફરી મળીશું ક્યારેક નવા વિડીયો સાથે, નવા સેશનમાં. ત્યાં સુધી સૌને જય હિન્દ, જય જય ગરવી ગુજરાત.